બોલો સદગુરુ મહારાજ કી જય, હરિગુરુ સંતનો જય। પહેલા પ્રથમ દરેકને ખાસ વિનંતી, બધા પ્રેમથી જય બોલો। તમે જબ્બર જય બોલશો ને તાણે મારી બેટરી ચાર્જિંગ થાય, ડાઉન થયેલી છે, એટલે એવી જય બોલો। આજ શક્તિ મહામાયા કાલિકા માના મંદિરની અંદર આખા ગામમાં જય જયકાર થઈ જાય। તમે ઓય જય બોલી અને ઘેર જાઓ ને તો ઘેરે લીલું સમ ઓગણું। હા સુજો, અને જો હોય ટૂટિયા વાલ્યો તો સમજી જાજો નીકળે। એટલે એવી જય બોલો કે આપણા અંદરથી આનંદ ઓછો પ્રગટ થાય। જય બોલવાથી મન ઠરીને ટાટું એમ થાય છે, વિચારો શૂન્ય થાય છે। જય બોલવાથી ઈશ્વર પ્રત્યેનું લક્ષ્ય બંધાય છે, અને જય બોલવાથી મનમાં રહેલો ઝેરનો ગોટો નીકળી જાય। પણ જાય ચો જે ના બોલે ના પાહે, એટલે આપણે પરભારો ગોટો પહેવા દેવો। જબ્બર મોઢું ઉઘાડીને જય બોલજો। બોલો મહાકાળી માત કી, મહાકાળી માત કી, ભોગ મહારાજ કી, હરિગુરુ સંત કી, રણછોડ રાય કી, જગ્યા ભોગ કી, નારી શક્તિ નો વાહ। હા, હવે ચાર્જિંગ થઈ છે, હવે થઈ છે। આજે પવિત્ર અને પુણ્યશાળી ગોમ ગઠામણ ગોમની મોય ધન્યવાદ છે અમારે મહાકાળી માતા યુવક મંડળ સમસ્ત ભાઈઓ મળી અને જે આ ભજન સત્સંગનો લાવો લેવરાઈ રહ્યા છે, ધન્યવાદ છે। આ ગોમના બધા ભાઈઓને તો નામ મને નથી ફાવતો, પણ અમારે ભાઈ શ્રી કપૂરજી, ભાઈ શ્રી લખમણભાઈ, રાયમલભાઈ, રમણભાઈ, ઘણા બધા ભાઈઓ, ભેમજીભાઈ, મોહનભાઈ, બધા ભાઈઓ મળી અને જે આજે આ માતાજીના પટોગણની અંદર લગાતાર 3 દિવસથી જે આ મહિમાનું આયોજન કરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। મન વચન અને કર્મથી ઘરનો ધંધો છોડી અને બધા હોય એક જગ્યાએ એકત્ર થઈ અને આવેલાને ભોજન અને ભજન, દરેક પુરુષોને હગા વાલા શહેર સંબંધીને બોલાવી અને જે સેવાનો લાભ લીધો છે ને, એ તમારા માતા પિતાને ધન્યવાદ છે ભઈલા। મહાપુરુષે કીધું છે, ધન મળ્યું ધર્મ ના કર્યું। કદાચ રૂપિયા મળ્યા હોય અને આવો અવસર આવે અને ગુજામાંથી જો 25-50 રૂપિયા વપરાઈ ના જાય, 5, 10, 15, 20 હજાર વપરાઈ ના જાય તો એ રૂપિયા શા કામના? દાંત પીપતા આવે ડોક્ટર ઊંધા ઉઘાડીને જીસર ભગાડી ગયા। એટલે એવી સ્થિતિમાં જાતા પહેલા આવી જગ્યાએ જેને રૂપિયા વાપર્યા છે એના માતા પિતાને ધન કહેવાય। મહાપુરુષે કહ્યું, ધન મળ્યું ધર્મ ના કર્યું, શરીર મળ્યું ના કરી સેવા, જેની ડેલીએ સંત ના પધારે ફોમ અશુભ ના એવા। આજે એવા સંતો આપણને મળ્યા છે। મારી આગળ સુંદર સત્સંગ ભજન વાણી પીરસી અમારે ભાઈ શ્રી બાબુરામજી મહારાજ, આપણા જ ગામના વિનુભાઈ મહારાજ, અમારે સંગીત મિત્રો બધા આજે એવા ગામોમાંથી ભક્તો પધાર્યા છે કે પાલનપુર બેચરપુરામાંથી અમારે મહેશભાઈ પણ આયા છે, બહુનું ભક્ત મંડળ, અમારે ભાગલનું ભક્ત મંડળ, જુઓ તો ખરા કેટલું હર્ષિલું મંડળ। તમે જુઓ તો હમણે જયારે રમવાનો મોકો આવ્યો ને, સતાર લઈને ઉભા થઈ ગયા। લ્યો વાહ ભાઈ વાહ, ધન છે તમારી ઉર્મીને। અને અમારું ગઠામણ ભક્ત મંડળ, અમારે ગાદલવાડા ભક્ત મંડળ, ઘણા બધા ગામોમાંથી ભાવિક ભક્તજનો જે પધાર્યા છો હોય ગામમાં, અને આજ તો તમે જુઓ મારી વાલી મોટી બહેનો, ધન છે તમને આટલી તમારા મન વચન ને ક્રમથી માતાજી પ્રત્યે, સંતો પ્રત્યે તમારી લાગણી છે। તમને હાસુ અભળવા માટે, સંતના શબ્દો અભળવા માટે તમારું મન આતુરતામાં છે। એટલે મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ છે। મહાપુરુષોએ કહ્યું છે, ધન મળ્યું ધર્મ ના કર્યું,
શરીર મળ્યું ના કરી સેવા, કદાચ શરીર મળ્યું હોય, આવો પ્રસંગ થયો હોય અને ડોલ ભરીને કોઈને પાણી ના પાતો, પાણી તો પાવશે પણ મનુભાઈ રાજા થઈને બેઠા, બધી મું એટલે આ રાજા થઈને મનુભાઈ બેઠા, ઈ કોઈ કરવા દેતા નથી. આ મનને સમજાવવાનું છે. મનનો અમને મુદ્દો સુંદર મેળ દીધો તો આ શરીરની અંદર એસી ઓફિસમાં રહેવા વાળી જીભ, શું કે દાદા, એસી ઓફિસમાં રહેનારી. એટલે પેલા બત્રી ભાઈઓ વસે ઝઘડો થઈ ગયો તો, એટલે બત્રી ભાઈ કે પૂર સોનો મોનો બેહો ને કે બત્રી ભેગા થઈને કચડી નોખશો એસી બેઠો પર. એટલે પેલી બૂન કહે છે કે તમે જપી જાજો ને કે આવડો એક બોલ્યો બોલ, બત્રી બહાર. પહેલા જાણે આવું થાય, મનમાંથી કોક ઊભું થાય તાણે. જ્યાં સુધી મન સદગુરુને દોન અપાઈ જાય તો એને કોઈ દાડો ઝઘડો થાય નહીં. એટલા માટે આ શરીરની અંદર મન મહાન છે. મન સમજે સોયનર મોટા, જઈ થીરતા પદમાં ઠરિયા. મનનો મુદ્દો ના સમજાય એટલી ઘણા વાત લક્ષાર્થમાં બેહે નહીં. મન કને કોસો અને હાથ કહેવાય. અભણ હોય કે ભણેલો હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, નાર હોય કે નારી હોય, હર કોઈને પૂછો કે અંગનું નામ શું, તો દરેક કહેશે કે હાથ. શું નામ? હાથ. કોને માથું કહેવાય, કોને કોન કહેવાય, ઓશું કહેવાય, નાક કહેવાય, પેટ કહેવાય, પગ કહેવાય. મન કને કો મન બાર નહીં ચોઈસ હોટાડી છે કોઈ બાર. કયા મુદ્દાને મન કો છો? ઓગળી મેલી કો યાડો કદાચ મોય પહે અને ડોક્ટરની વાત આરી. કેટલી વાર ઓતેડો ફેફસો નહો નારી ત્વચા હાડ મોસ લોહી પાસ પરું રૂવાટો. જોઈજ્યું મન મન ના જડ્યું. યાડો શાસ્ત્રો ભેગા જો 900 નારી 72 કોઠા 52 બજારું 64 10 દરવાજા 10 ઇન્દ્રિયો. ઈંગળા પિંગળા સુખવણામાં રાસ રમેલી. જોઈજ્યું મન ભાઈ મન જડ્યું નહીં. આ મનની તપાસ એક જ પુરુષે કરી છે અને કોણ છે? કેવલ સદગુરુ મહારાજ. આ મુદ્દો ગોત્યો હોય તો કેવલ સદગુરુ મહારાજ. અને ભઈલા આ શરીરની આખા શરીરનો ડ્રાઈવર એ જ મન. હાલ હોય બેઠો છે શાંતિથી 1:30 2 3 વાગે પર આજ હોય બેઠું ઠુહાઈ નો આ સિલે ઉઠો મોડું થાય. અરે એક માઇક છોડતા જ નહીં, જપશે જ નહીં. જોજો આ મોય બેઠું જમ ઓમ કરી રહ્યું છે. આ મનને સંગ જોવે છે કોઈ સંતનો, મનને સંગ જોવે છે સંતનો. પણ મન જન્મ્યું ત્યારથી એને સંગ થયો છે કુસંગનો. શાનો સંગ થયો છે? કુસંગનો સંગ થયો છે. અને કુસંગના સંગથી મન માયામાં ફસાઈ ગયું છે. જો ફસાણું છે માયામાં. માયા બળે મોહની વજરના છે ગાળા. હબો કે કઈક હલવાઈ જાય, કઈક થયા પગને પાળા. આ તો મોહ બંધનની જેલ પહેલા છૂટવાનું મુશ્કેલ. ઓમાંથી છૂટી જાય કોક મન છે ખરું, પણ એ સદગુરુની શરણાગતિ સ્વીકારતો મન જ દોન દેવું પડે ગુરુને. શું આલવું પડે? ગુરુ અને સદગુરુ વચ્ચે ફેર છે. ગુરુ માથે હાથ મેલ છે, કંઠી બોધ છે, મણકો પહેરાવશે, માળા પહેરાવશે, જનોય બંધાવશે. મારો કોઈ વિરોધ નહીં. માતા એ ગુરુ છે, પિતા એ ગુરુ છે. કદાચ આવા કોણ ફૂંકી જાય એ પણ ગુરુ છે. નિહાલમાં ભણવા બેહી જો સાહેબ ગુરુ, ધંધા શીખવાડવા જો કોઈ ધંધા ગુરુ મળી જાય. અમારે મોય પેલા હીરા બજારમાં ઘણો ભાઈ યુવાન વર્ગ હીરા શીખવા જાય ને તો અહીંયા પેલા ગુરુ કરવા પડતા, પછી જ એને આગળ વધાતું. એટલે આ બધા ગુરુઓનું કોઈનું અપમાન ઇન્સલ્ટ નહીં, બધાને વંદન કરવા. પણ આ ગુરુથી મોક્ષ ના મળે. મોક્ષના દાતા તો સદગુરુ છે. કયા ગુરુ છે? સદગુરુ છે. સદગુરુ સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તમે જોઈ લો 33 કરોડ દેવોને ગુરુ હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ને ગુરુ હતા. અરે ઓય કાલે હું આવ્યું જોયું ને પહેલા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી. એ વખતે વળી કોઈ લેખ હશે પૂર્વનો, ભાઈનો ફોન હતો રાયમલ ભાઈનો, અને પ્રતિષ્ઠા વખતે મેં આવી બધાનો ઉત્સાહ અને પ્રેમ જોયો. અને ત્યાર પછી મહાકાળી માતાની સ્થાપના થઈ.
આરે ફૂલબાઈની સ્થાપના થઈ, ફૂલબાઈ જોગણી માની. તમે જુઓ તો ખરા, જેવી જેવી દેવીઓના બહેણો કર્યા હોય. હવે ફૂલબાઈનો અર્થ શું છે, મહિમા શું છે? જોગણીમાં જેવી તેવી બાઈ નહીં. કાલિકામાં ભગવાન શિવની અર્ધાંગની દેવીમાં ઉમિયાજીમાંથી અંગમાંથી ઉત્પન્ન થયેલી કાળની કાળ મહાકાળ દેવી કહેવાય. અને એ દેવીની તો ખૂબ પૂજા કરવી, ખૂબ ઉપાસના કર્મકાંડ કરવા અને ભગવાનને કેવું, હે કાલિકા માને કેવું કે મારી અમારા ઘરમાં સુખ શાંતિ રાખે. આપણે કર્મ કોઈ દાડો કાલિકામાં ના થાવ. સમજાઈ જઈશું. જેમ કે મહાશક્તિનો મોટો મહિમા છે, જેમ કે કાલિકામાં જેવી તેવી હસ્તી નથી. અને કાલિકામાં જેને તમે જો પાવાગઢની મોય પતઈ રાજાને મુઢે વાતું કરતી, શાક શાક પામી સાચીએ. કાલિકામાં વેણ વધાવા દોઢ લેવા ના બેસતા, પણ જા આઈ પતઈ રાજા કે માં મારે આ ભીડ પડી છે ને હાજર થા. તાણે માં હાજર થા. પણ પતઈ રાજાનો દાડો પતળ્યો તો વસમાં. માતાની સેવા કરતા કરતા વસમાં એક અંધશ્રદ્ધા વાળો એને ભોણો મળી ગયો. અને એ ભોણો મળી ગયો, ભોણે કીધું, મમા નોરતાના દાડા આયા લોક સોટો. સમજો શકશું બધે શું કહો. પતઈ રાજા મોહમાં થઈ ગયો, શાના હગાના મોહમાં આવી ગયો અને લઈ લીધો પહેલા સોટો. નવરાત્રના દાડા હતા, દેહ અભડાઈ હતી. તમામ રાજાની રોણીઓ અને ગોમની બઈઓ ગરબે રમતી હતી. અને માં કાલિકાને થયું કે લાય લાય હું પણ રમવા જાઉં, જેમ કે મારા દાડા છે, અવસર છે. સાક્ષાત શક્તિ દેવીનું સ્વરૂપ ધારણ કર્યું, રૂપ રૂપનો અંબાર થઈ માં. અને જો બઈઓ રમતી હતી એના ભેગી આવીને ગરબે રમવા માંડી. અને વસમાં પતઈ રાજા ખુરશી ઢાળી બેઠેલા અને રમતી માં ઉપર નજર પડી અને બુદ્ધિ બગડી. એનું કારણ શું? મોય ઊંધા માટલાનો પડી ગયો હતો. કે બુદ્ધિ બગડે નહીં. ઉભો થઈ રાજા માતાજીનો પાલવ ઝાલ્યો. કોણ છે નારી, ક્યાંથી આયા, કોણ તમારી જાત? આજ શક્તિ મહાકાળી બોલે, ઓભળ રાજા વાત અમારી. હે રાજા, આ પાવાના ગોખમાં રહેવા વાળી હું કાલિકા છું. નવરાત્રના દાડા આયા, સંગીત તારું વાજુ, ઢોલ મૃદંગ ને તાલ વાજા, ડાક ને ડમરું વાજો. અને મને પણ ઉર્મી જાજી. લાય લાય મારી બેનડીઓ ભેગી હું રમવા જાઉં. આ બેનડીઓને શું કે છે માં? આ મારી બેનડીઓ ભેગી આજ રમવા આવી. અને રાજા તું મને ઓળખી ગયો. માજ રાજા, આજ હું સાક્ષાત કાળી આવી. તું માગતા ભૂલે, હું હાલતા ભૂલું. રાજા કે વાહ મારી, વાહ કાળી વાહ. જો તમે આયો હોય તો વસન આલો. તો કે મારું વસન છે માજ. જોજુ મોય પડેલો શું મગાવે છે. પતઈ રાજા કે છે, એ કાલિકા તમે આયા હોય તો મારા મહેલ પધારો અને મારી તમામ રોણીઓમાં તમે જ્યેષ્ઠ પટરોણી રોણી બનો. કાલિકામાં કે મૂર્ખા, મૂઠું ફેરે મૂઠું. હું તારી માં છું, તું મારો સિયો છે. માં દીકરાનો આપણો સંબંધ છે. માં તરીકે તું મારી પૂજા કરે છે. આજ તારું મોઢું બદલાનું આનું કોક કારણ છે. છતાં હું તારા જેવી નહીં થતી. સોરું કસોરું થાય પણ માવતર કસોરું થાય. માજ રાજા, મોઢું બદલી બીજું કોક માજ. હાથી માજ ઘેર ઝુલાવું. તારા નગર કોટ કોરે મોડે હોના સ્વાદીના હિરલા ટકાઈ ગઈ. ગામમાં કોઈ વસ્તીને દુખી ના રાખો. આજ માજ રાજા. રાજા કે સમજી જાજો. આલવું હોય તો આલ્યું ઈ જ હાલો, બીજું મારે જોતું. તાર મહાકાળી કે છે, ઓભળે રાજા, આટલી કડા મને એમ હતું તું મને ઓળખતો નહીં એટલે મેં તારી ભૂલ્યો દાતી કરી. પણ મેં તને મારો પરિચય આલ્યો, ઓળખાણ આલી, છતાંય તારું મોઢું બદલતો નથી. હવે હું તારા ઉપર ખીજું છું.
આ તો રીજે અને રાજ આલે ખીજે અને ખાય અમરા પૂતી ઉતરે દેવી ખોડું ખપ્પર હાથ હર હર શંકરી તું ભંજની ભવ તારણી તારો ખેલ ખોડાની ધાર બાળા સુંદરી એકદમ આદ શક્તિ દેવી સ્વરૂપ ધારણ કરી કાલી સ્વરૂપ પ્રગટ કરીને રાજા હવે હું તને હરા પાલું છું તારું તો હું તારું પતન કરી શકું છું પણ ના ઓય મારે એટલો ગુનો તારો નથી એનાથી વધારે છે હાલ મૃત્યુ લે એટલો ગુનો તારો નથી એનાથી વધારે છે તમને લીબાઈ લીબાઈ મારવા પડશે જામ કે તમે માં હોમી બુદ્ધિ બગાડી છે એટલે હવે જાઓ હું હરા પાલું છું ઓયથી ઉડશો વાવંટોળ ને વીજળી થાશે પાવાગઢના પથરા છૂટશે આ ગઢ ઉપર જે પથ્થર છે ને એ પથ્થર છૂટશે એક એક પથ્થર તમારા લમણમ વાગશે તમારા દેહનું દેહાંત થાય માં કાલકા હરા પાલિન થઈ જી અંતર ધ્યાન એટલે ભઈઓ કહેવાનો હેતુ શું છે કે આ તો રીજે અને રાજ આલે અને ખીજે એને ખાય એવી આ આદશક્તિ દેવી અને અમારી પાછા ફૂલબાઈ બેઠવા જોડે પાકથી જો તો ખરા જોગણીમાં આ માયુ છે ને હું એને પાછા ગરું છે નુગરો નહીં મહાપુરુષે કહ્યું માયાનું મંડળ જોગણી આદ પુરુષની ચેલી મન મોને ઉનકી સંગ ચાલુ નહીતર ફરું અકેલી હે શું કીધું કડીમાં માયાનું મંડળ મહાજોગણી આદ પુરુષની ચેલી ગુરુ છે તાર તો ચેલી બન્યો ને આવા ભાઈઓને જો ગુરુ હોય તો પછી આપણો શું ભાર આપણે ચમ નુગરારો પહેલા મન મોને ઉનકી સંગ ચાલુ નહીતર ફરું અકેલી મન મોને એટલે જોઈ લો એક વખત મહાભારતની અંદર વૈશંપાયન ઋષિ રાજા જન્મેજયને વાત કહે છે એ જન્મેજય રાજા કે હા પોડવોને હવન કરવો તો પોડવોને જ્યારે હવન કરવો તો તારે સહદેવે બીડું ઝડપ્યું હતું કે હું કૃષ્ણ ભગવાનને તેડવા જાય અને તેડવાનો વારો આવ્યો તાર ભેમ કહેશે પહેલું કોમ ભેમ સહદેવને કરવાનું બીડું ઝડપ્યું છે ભગવાનને તેડી આવો તારે સહદેવ જોશી ટીપણા વાળા હતા પોથી કાઢી ટીપણું જોયું ભાઈ હોમની જોગણી છે અને ચીડી કાળ છે એમ માં કુંતા ધર્મરાજા અર્જુન ભૈયા આજનો દાડો રવા દો કાલ જાયું એમ કે કોઈ વાતો નહીં કાલે જાજો પણ અમારે જરાસંઘને મારવાનો છે 7-8 વર્ષે જા તમારે કાલ ખેલવું હોય તો હવે 6 વર્ષે જા કુંતા માં કે પહેલા વાત બધી બગડે છે જે થાય હાસુ એ મારો આશીર્વાદ જા અને માનો આશીર્વાદ જણેતાનો હવે જણેતાનો આશીર્વાદ જેવો છે ભાઈઓ બહેનો ખાસ મુદ્દો કહેતો જઉં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો એના હારે અમારો વિરોધ નહીં પણ ઘરમાં રહેલી જનેતાનો આશીર્વાદ લઈને નીકળો હાચી આપણી માં હોય આપણો બાપો હાજર હોય અને એને પજે લાજી અને એનો જો આશીર્વાદ લઈને જાઓ ને તો મઠમાં રહેલી માતા હાજરા હાજુર છે અને જો ઘરમાં મા બાપનો ઓહુડો પડાયો કડવા બોલ બોલ્યા તો પછી મઠમાં રેલી માં તરહુલ લઈને બેઠી છે આવરા આમાં હારી જ હું બેઠી છું એટલે પહેલી પૂજા ઘરમાં મા બાપની કોણે કરી સહદેવ જોશી બોલે છે સહદેવ જોશીએ માતા કુંતાનો આશીર્વાદ માથે સરાઈને હેડી લે કૃષ્ણ લેવા અને કૃષ્ણ ભગવાનને લેવા જેલા ને જાતા જાતા ઘોર જંગલ આવ્યું જંગોરની 4 ચોકની અંદર માં જોગણીઓ 8 બૈયું બેઠી કેટલી 8 બૈયું જોગ માયાયું 8 એકમાંથી 8 બનેલી અને 8 બૈયું બેઠી સોગટબાજી રમે અને 8 વિચાર કર્યો કે આજ હોમો આપણો ખોરાક આવે હે આપણો ખોરાક આપણે આપણા વારામાં જનાવર આ મોણો એક આવ્યું શું આવ્યું મોણો આવ્યું થઈ જો બૈયું કાઠી થઈ ગઈ કાઠી 8 બૈયું સૂટા કેશે બાળા વેશે હાથમાં ખપ્પર સોંગ ખુદા તલવાર લઈ રથની કોરે મોરે ઘેરી લીધી સહદેવ જોશી કહેશે આવો આવો જોગણી માયું આવો એટલે કે ઓળખો છો કે આહા હું ભગવાન કૃષ્ણને તેડવા જાઉં છું મારે ઘરે હવન કરવો છે માં મને જવા દો મારો રસ્તો ચમરો છો તાર જોગણી માં કહેશે જોજો આ જોગણી માંથી ફૂલ બઈ ચમચમ થયા ફૂલ જોગણી માં બહુ જબરદસ્ત કથા પુરાણી છે ભઈલા ઓભળતા કરેલા પાપ મળી જાય એવી વાત કેવા જઈ રહ્યો છે જોગણીમાં
कैसे सहदेव ओए आज हमारो वारो से खप्पर भरवानो न आयो से तू जाने अजाने जो तने सोड़ी मेला तो हमारू खप्पर रही जाए खाली पोडुओ माथी 36 लक्षणों से तू माटे वारो आयो से ओए 36 लक्षणा पुरुष नो लेवानो से भोग એટલે સહદેવ તને અમે છોડશો નહીં સહદેવ કે માં મારી નાખજો કોઈ વાતો નહીં મારી માના ખપ્પરમાં જઉં છું ને મને એમાં મજા છે પણ માં મારે હવન કરવો છે અમારા ઘરે હવન કરવો પ્રભુને તેડવા છે માં હું તમને વસન આલું ભગવાન કૃષ્ણને તેડી ઘરે પહોંચાડીને પાછો ફેરવા આવું એટલે તમે મને મારી નાખજો જોગણીબાઈ કે ભાઈ તો વારો અમારો પટી જાય અને અઠવાડિયે વારો આવે આ વારથી પેલા વાર આ વારમાં આ દિશાએ હોય તો આ વારમાં આ દિશાએ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ચારે ખૂણે જોગણીબાઈઓને કાળ ચક્કર ફરતું રહે એટલે જો અમારો વારો ચૂકી જાય તો મેળ આવે તારે ભગવાનને તેડવા કે ના તેડવા આજ તને મારી નાખશો આજ તને મારી નાખશો તાર સહદેવ કે એમ તો મામું બટાકું નથી તમે કાપી નાખો બટાકું એમ કો ભાઈ કાપી નાખે કાપી એ બનશે નહીં માં મારા સામે ઝઘડો કરવો પડશે માં કે વાહ મને ખબર હતી 36 લક્ષણો 36 છે 36 નું લોહી તપ્યા ટાળું રે તાર 36 હોય હેલ ફેર માર ખેલી એઠા પડે ના પડે પહેલા હોય એટલું જોર તો કરી જ દે ગમે તે સ્થિતિ તમે જો અમારે એક રંગુભા થયા રંગુભા દરબાર તમે જુઓ તો ઠાકોર અને રંગુભાને સદગુરુ મળ્યા સંન્યાસી અવધૂત જોગી મહાત્મા લઈ ગયા જમાતમાં રંગુભાને જો લઈ ગયા જમાતમાં કપૂર ભાઈ અને જમાતમાં લઈ જઈ હોય ને ભગવો ભેખ પહેરાયો 12 વર્ષ ગુરુ પાસે રાશિ બોધ આલ્યો અને બોધ આલી અને રંગુભા તારે ઈ કે મે ભગવા આખા પહેરેલો છે આડું ફેટિયું મારેલું છે આટલે દાઢી આટલે ઘટા હાથમાં ચીપિયા ત્રિપુર કમ ધમાધમ બાબો બની જા મોટી રાખે ઠેલી તમે જોવો તો આવો રંગુભા અને રંગુગર મહારાજ તરીકે ઓળખાવા માંડ્યા રંગુગર મહારાજ તરીકે ઓળખાવા માંડ્યા 12 વર્ષ ગુરુના આશ્રમમાં રહ્યા એક દારો વાયન ઘર વાપર્યું ગુરુજી કે હા હું મારી કટક જાત્રા કરી આવું કે 12 વર્ષ કે મને મારા ઘરવાળા બૈરા છોકરા મા બાપ બધું વાપરે છે ગુરુજી હું દર્શન કરીને આવતો રહીશ મને 1 મહિનાની છૂટી આલો ગુરુજી કે જા હવા મહિનાની છૂટી જા ગુરુજીએ છૂટી આલી હેડવા માંડ્યો ઘણા દાડા થોડા દાડા હેડ કરતો રંગુભા આવ્યો અહીંયાના ગોમના શ્યામાળે અને ગોમના શ્યામાળે આયા બરોબર શ્યામાળામાં પહોંચ્યા ઈ ટાઈમે અહીંયાના ગોમના 4 જણા ખેતરમાં ગાય પડી હતી અહીંયાના ખેતરમાં ગાય પડી હતી ગાયને ખાવા નતા દેતા ધોકા લઈને વહે પડેલા એટલે અરે ગાયને મારે જાય ઉડે જાય અને રંગુભા તચા ઓળખે નહીં હોય ને મનમાં કોક બાપજી આયા એ પેલા રંગુભા કે કહી કોઈ ગાયને શું મારો છો એટલે પેલા કેલા બાપજી હેડ્યા તો સોના મોના ખાઈ જી છે ભેળાઈ નો છું અને આ ગાયને તો આ જમીન પૂરી કરી નાખશે એટલે મને ભાળતો ગાય તમે મારો તો કે હમણાં તમને પડશે લબોસા અને ગાય ચોઈ જાતી છે બાપજી પડ્યા છો હેઠા બાપજી કે તાર જે થાય હાસુ એ આ ઠેલો વળગાડ્યો પેલા કે તાર થાદું કાઠી એક પડતાળો લે બાપજીને આએ માજી ક્યાં એટલે બરોબર કને આપવા દે બાપજીએ પકડ્યો હાથ મળી અને ચડી ભાવ દે તમ ધીબો છોડ્યો એટલે ધીબો ખાનારો કેલા એ આ તો રંગુભાનો ધીબો 12 વર્ષે ઘા નથી ભૂલ્યા રંગુભા મારી નોક્ષે પહેલા જોજો આ સત્રીનું ખૂન કોઈ દાડો ઉકળ્યા ટાળું રહે એમ સહદેવ જોશી કે છે શું તમે બટાકા મોનો છો માં અમન કાપી નાખશો જોગ માયાને જો ઝઘડો પહોંચો જોગણી માં કે સહદેવ તો આપણે હમો ઝઘડો આદરો કે હા માં અને એમાં હું મરી જઉં તો પછી મને મારું ખબર ભરી લેજો એક બાજુ 8 જોગણી બાઈઓ એક બાજુ સહદેવ જોશી એકલો અને થઈ ગયું રણ સંગ્રામમાં યુદ્ધ ચાલુ ભઈલા એમજી ભાઈ
યુદ્ધ સાદું થઈ ગયું. તાર સહદેવ જોશી લાગ જોઈને એક મંત્ર ભણી બોણ છોડ્યું અગ્નિતા, એટલે એના 8 બોણ છો. અને 8 બોણ જોગ માયાની સાતીન વાજો અને વાગતા લોહીની ધાર છૂટી ગઈ અને ધાર ધરતી ઉપર પડી. અને ધરડ ધરતી ઉપર લોહી પડતો માનું મોયથી અણુ અણુ જેવડા જીવ પ્રગટ થઈ અને જોગણીએ જોગણીયું 8 હતી અને 64 બની. 8 માંથી 64 બની. જો આ ફૂલ થાવા માંડી. જો થાવા માંડી ફૂલ. 8 64 હાથમાં હથિયાર લઈ સહદેવ સામે ઝુંબા માંડી. સહદેવ કે કરવી તી ઓસીન થી વધારે. બીજું મંત્ર તૈયાર કરી અગ્નિતા ભણીને 64 ને મારી દીધું અને સનનાટ કરતું બોણ 64 ને વાજ્યું. લોહી ધરતી ઉપર પડ્યું. 64 100 બની ગઈ. સહદેવ કે ટોળું વધ્યું ભાઈ, અને હવે કોઈ મેળ પડે નહીં. તોય સહદેવે કાઠી સાધી રાશી એનું એ મંત્ર ભણ ભણી માતાઓ કાપો કૂટો ધાકો છૂટો ખાપા ખૂન ઉડાડતી આપ શક્તિ જોગણી નાચવા મોડી, હાથમાં ખપ્પર લઈને કૂદવા મોડી. ત્યારે સહદેવ જોશી ધડાક લઈને જો અગ્નિતા બોણ છોડી દીધું પહેલા. અને અગ્નિત બોણ 64 ને વાજુ અને બોણ વાગતાની હંગાથે 64 કરોડ બની ગઈ. 64 કરોડ. નજર નાખો તા જોગણીબાઈએ જોગણીબાઈ. આનું નામ ફૂલ. આનું નામ આ તો પેલો ફૂલવાદી મળ્યો તો કે અમે ફૂલવાદી પૂછો છે ને અમારી ફૂલબાઈ લ્યા નળિયા ઘણો ચોક જઈને એક બાજુ ઇતિહાસ હોય પડ્યો છે. હું પદ કરે મેળ આવશે નહીં. 64 બાઈ નો થઈ ગયો વધારો. સહદેવ જોશી પૂજવા માંડ્યો. હવે ભોગ મળ્યા. સહદેવ જોશીએ મંત્ર બદલ્યો. મંત્ર બદલી અને બીજો અગ્નિશાસ્ત્ર બોણ તૈયાર કર્યો. અગ્નિશાસ્ત્ર બોણ તૈયાર કરી માં કુંતાને યાદ કરી. માં એડતા કેમે તે મને આશીર્વાદ આલ્યો હતો. આ જોગ માયામાં ફસાઈ ગયો છે. હવે જોજો પહેલા આપણી જનેતાનો આશીર્વાદ. અને કુંતા માનો આશીર્વાદ હૃદયમાં ધારણ કરી અગ્નિતા મંત્ર ભણીને બોણ છોડી મેલ્યું. અને બોણ છૂટી ગયું. સણનાટ કરતું છૂટ્યું બોણ અગ્નિના ગોળે તપા તપ થાતો અગ્નિ પ્રગટ્યો અને બાળવા મોડ્યો જોગ માયાને. અને જોગણી માને જો બાળવા મોડ્યો તારે જટિયા બાળ્યા કેશ બાળ્યા છે વસ્ત્રને અલંકાર. જોગ માયાને બરાબર અગ્નિએ પેથી પાક પકાડ્યો. જોગણી માં પણ કાળ ઝાડની અંદર વિકરાળ બની અને કે બસ મારો કૂટોનો થઈ ગયો છે વિકરાળ ઝઘડો. એક બાજુ અગ્નિ છે, બીજી બાજુ જોગ માયાયું છે. લાગ જોઈને સહદેવના હાથમાંથી બોણ ખેંચી લીધો. હાથમાંથી બોણ લઈ લીધો. ઘોડા ભાજી નાખ્યા, રથ મારી નાખ્યો. જોગણીમાં હાથમાં ખપ્પર લઈ અને મારવા કૂટી. ત્યારે સહદેવ જોશીએ જોયું કે ઓ જોગ માયાના કપડા મેં બાળ્યા. મારી માં કુંતા જેવી બયું છે આ, અને હું ક્ષત્રિય છું. મારાથી આ મારી માની શરીર જોરાય નહીં. ઓશો બંધ કરીને ફટ દઈને એક થીર થઈને બેહી જો. માં મારો તોય તમે તારો તોય. અને જોગણી બયું ભેગી થઈ ગઈ કે આપણે બધી ચમ ગોડી થી છે. આ છોકરો છે આપણો. જો આપણે અતારી આટલી રૂપાળી ઉજળી ઊંચી પોળી પહોંચતી આ શક્તિ દેવીઓ છીએ. આપણા રૂપની કોઈ સીમા નથી, પણ આ કોઈ સતી નારીનો દીકરો છે. આપણું શરીર જોવા રાજી નથી, એના અંગમાં વિકાર નથી, ભીતરની અંદર માનો ભાવ છે. અને આપણે આપણા સિયાન મારવા ગોડીથી એક થો. માતા 64 શું બોલે છે? એક થો. અને એક થાતા સંધિ કરી અને ઘટવા મોડી માં ઘટતા ઘટતા 8 બયું થઈ ગયું ભીહોમી. સદેવ આટલી કળા તારા ઉપર ખીજી હતી, હવે તારા ઉપર રીજી છો. હવે રીજી છે માત. સદેવ માત. માં કે માં માગું પણ પહેલા કપડા પહેરો. ચમ કે હું તમે હોમો જોઈ શકતો નથી. ત્યારે માયું કહે છે જુઓ સતી નારીનો કોઈ દીકરો છે. માયો એ વસ્ત્રને અલંકાર પહેર્યા દરને દાગીના. આ શક્તિ દેવી તૈયાર થઈને કહે છે સદેવ માં જ માગે આલો. સદેવ કે માં મને માગતા ના આવડે. વસન માગતા મને આવડે, પણ તે છતાંય તમે કહો છો તો માગું. માં તમે એક 8 જ હતી ને 8 ની 8 64 કરોડ નથી થઈ ગઈ કે થઈ ગઈ એમ મારા હોમે ચિયોક ઝઘડો કરવા આવે અને એ 64 કરોડ થઈ ગયું.
આસન આલો માં કે તથાસ્તુ જા તું એ 64 કરોડ થાય આલી દીધો પહેલા આશીર્વાદ ને તોય કે મન માગતા ના આવડે જો કા સદી જોશી જો તો પહેલા ઇતિહાસ મહાભારત ની અંદર જય મુનિ ઋષિ વૈશંપાય ઋષિ રાજા જન્મે જઈને આ વાત કહે છે સદેવ જોશી માનું વરદાન લઈ નમી પડ્યો પળસો ઘડિયું ખસી ગયું માં કહેશે અમારો ખપ્પર વેળા ટાળીજી છે જા સદેવ જા ભગવાન કૃષ્ણ તારા હરી આવશે રક્ષા કરશે તારી અમારો પણ આશીર્વાદ છે પહેલા સદેવની સોચી કણે કરી કુંતા માની આશીર્વાદે કણે કરી કુંતા માનો આશીર્વાદે આપણે ચોક જાવું હોય અને આપણું કોમ અટકે તો આપણા ઘરમાં રહેલી આપણી માનો આશીર્વાદ લઈને હેડો તો નક્કી આપણો કોમ થાય ને અને આમાં તો વળી પાછા આપણને આજ મહારાજ ને સાહેબ હારા મળ્યા વિદ્યુત બોર્ડમાં ચોક ભવિષ્ય ભીડ પડી જાય અને ઘરમાં જો અંધારું હોય તો જય ગુરુ મહારાજ કેતો દિવસ ચાલુ જોવા તો ખરા કોઈ જોગણી માએ મોણા લાયા હોય અજવાળો થઈ ગયો કે જાજો ઓફિસમાં છોડતા નહીં પાછા હાથમાં આયા છે સાહેબ ને મહારાજ એટલે અમારા ઋષિ મુનિઓ કે છે સદેવ જોશી ત્યાંથી ના આલ્યા અને આયા દ્વારકાની મોજ બળદેવજી શ્રી કૃષ્ણ પરમાત્મા ગાદી ઉપર બેઠેલા 56 કરોડ જાદુઓ બેઠા છે અને બળદેવજી ગોમના ગોદરે ઉભા એક જાદવ શોધો ત્યાંથી આવ્યો એટલે સહદેવને કે ચમ આટલે ઉભા છો કે અંદર આપું છે પણ કૃષ્ણને બળદેવને કીધું હોમયું લઈને તેડવા આવે તો હું હોમો આવું તો કે હારું જાદવ શોધો ત્યાંથી ગયો પ્રભુની પાસ બળદેવજીને વાત કરી કૃષ્ણને બળદેવ બે હગ્ગા ભાઈ હતા બળદેવજીને વાત કરી એ વીરા વડીલ બળદેવ ભાઈ સહદેવ જોશી ગોમના ગોદરે ઉભા છે હોમયું લઈને કે તેડવા આવો બળદેવ કે લે કૃષ્ણ આશુ આજી સહદેવ આપણે ભાઈનો સીઓ દીકરો ભાઈ થાય અને ભાઈને આપવું કે હેડ્યા આવે કે અને આજ જો આપણા ઘેર અવસર છે તો હગાર હોમયું લઈને જો આ તે લાડે સડાયા છે કોણ કે છે બળદેવને બળદેવજી ભગવાન કૃષ્ણને કે તમે લાડે સડાયા જો હોમયું લઈને એટલે કૃષ્ણ કે લે એ બળદેવ વાઈન તો હેડ કુટી નોખો એટલે પેલે કીધું હોમયો કોઈ નહીં લડવા તૈયાર થાજો જાદવ શોધો મેલ્યો કે જો સહદેવ ને કહ્યું લડવા તૈયાર સહદેવ કે ભોગ મળ્યા આહું કરતો બહુ આમ થાય ઉપડ્યું ટોળું શંખ નાદ વાજો કેડી નગારા વાજો સહદેવે વિચાર કર્યો કે મારું વાળું ટોળું છૂટ્યું વારે વાહ જોગ માયા વર્ધન તારું ના હોત તો આજ શું કરો તારે આવરા કે ઝઘડો આવરા 56 કરોડ જાદવ આયા કેટલા આયા 56 કરોડ જાદવનું ટોળું અને આઈ ગયા ભગવાન ને બળદેવ ભગવાન કહેશે આ તો જાદવ લડશે આપણે કોઈ લડવું નહીં અને જ્યારે હોમો થઈ ગયો પહેલા ઝઘડો દ્વારકાની મોય ત્યારે એક બોણ સહદેવને વાજ્યું અને માં જોગણીનું ધર્યું ધ્યાન એ જોગ માયા તારું દીધેલું વરદાન આજ પાળજે માં આજ મારા હમે કૃષ્ણ થયા છે દશમાન માં તું લાજ રાખજે અને કરી માજો અંતરમાં આશીર્વાદ અને પહેલા સહદેવ સુત્યા 64 કરોડ જાજો તો સહદેવ જાજો તો સહદેવ નજર નાખો તો સહદેવ કૃષ્ણ કે બળદેવ ભાઈ કે હા એટલે હટાવો કે મને 12 વળગ્યા છે એ કે 12 સહદેવ વળગ્યા છે કોઈના હાથમાંથી હથિયાર લઈ લે છૂટાઈ લે કૃષ્ણ કે મને 20 વળગ્યા છે કોઈને 10 ને કોઈને 20 ને કોઈને 5 ને કોઈને હાથમાં હથિયાર લઈને બધાને ભાજીને એક બાજુ અને હું સહદેવ વડવા ભાકા દોડવા મળ્યા એટલે બળદેવ કહે છે એ કૃષ્ણ આટલા બધા કુંતા ફઈએ 4 જણ્યા આટલા બધું ટોળું એટલે કે વાટમાં આવતા જોગણી માં મળ્યો કોણ મળ્યો એકાંતમાં રહી પ્રભુ ઓરિજિનલ સહદેવને કહેશે એ સહદેવ શું આજ્યું આ ઝઘડો અગમ અલ્યા ઓમ ના હોય શું મારી નોખો છો
સહદેવ કે મારે ચો મારવા છે, દુનિયા ઉપર નારિયેળ લઈને આયા હોત તો શું જોર આવતું હતું તમને? બે ઢોલ વાળા બેડવા હતા ને આવો તો કંકુ સોખાના સોટલા કઢાઈ. સહદેવ અમારી ભૂલ થઈ ગઈ, આવું ના હોય હકમલ્યા ગોડા. અને સહદેવ આ ઝઘડો સોડો શુકમ બાપરો મારી નોખો છો અને એમ કરો સહદેવ એક વસન આલો. સહદેવ કે આલુ વસને આલુ, પણ એક શરતે પ્રભુ, તમારા હોમે એક વસન લેવું અને આલુ. આ તો આપણો ધારો. માગો માગો પ્રભુ, પહેલું તમે માગો અને પછી વર્તન માગું હું. ભગવાન કે બરાબર, પહેલું વસન માગું. આજ ચીડી તમારે આ એકનું એક રેવું, 64 કરોડ કદી ખાવું કોઈ દાડો તમારા આટલું પૈસા ફળાવું છે નહીં, આટલું મોટું ના થવરાય. એટલે સહદેવ કે કદી નહીં થયું પ્રભુ, લ્યો મારું વરદાન. ભગવાન કે હવે તમે કોક માગો. હા હવે હું માગ. સહદેવ માગે, ઓગળો પ્રભુ, અમે પોસ પૈસો, અમારા પોસમથી એક આધો મરે, તમારે ભેગું મરવું. જેમ કે મારે તો સોચી પોસો ઉપર જ કરવાની છે. ભગવાન કે ખરો જ ભઈલા, મારું વર્તન છે, પોસામાંથી એક મરો તો ભેગો હું મરવાનો. આવા વર્તન હમા બધો ના એનો પ્રતાપ હતો માં ફૂલભાઈ જોગણી હતી. એટલે જો કોઈ એની પણ સારા ભાવથી સેવા કરે તો થાય છે એની મનની તમામ મનોરથ પૂર્ણ, મનના વાર્તા પૂરા થાય. રહી વાત શ્રદ્ધાની, આ શ્રદ્ધાનું દેવ છે. શ્રદ્ધાથી આગળ છે. મહારાજ એક ભજન બોલ્યા હતા, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, અને ભ્રમણા બાજા વિના ભવના ફેરા નહીં મટે. આત્મા ઓળખવા માટે કેવલ સદગુરુનો આધાર જોઈએ. પછી અહીંયા દેવી દેવતાઓ પૂજા કરવાથી આત્માની ઓળખાણ થાય નહીં. એ સદગુરુ જોશે, સાચી નિષ્ઠા ને પ્રેમ જોશે, ભાવ જોશે. ભાવ વગર ભક્તિ કોઈ દાડો થાય નહીં. ચમ ગુરુનું કહું છું, જો એક ઝલક કહું. એક રાજા હતા, એનું નામ ઉદયસિંહ રાજા. ઉદયસિંહ રાજા એક દાડો એના પ્રધાનને કહેશે, પ્રધાન કે હા આ સુંદર ગામમાંથી વેરો લઈ આવો. વેરો તો કે લઈ આવો. પ્રધાન તૈયાર થઈને વેરો લેવા નીકળ્યા એટલે રાજા કહેશે, ભાઈ પ્રધાન કે હા ગામમાં કોઈ ભગત હોય એ આનો વેરો ના લાવ, ભક્તોનો વેરો માફ. તો કે હારું બાપુ નહીં લાવું. રાજા ના હુકમ પ્રમાણે પ્રધાન નીકળી ગયા. આડ હેડ કરતા આયા સુંદર ગામમાં. ગામના ગોત્રે એક વડ છે, વડકને ઘણા બધું મોટું આસન છે. એક ભગત હીરોભાઈ એનું નામ, બેઠા બેઠા પ્રભુનું ભજન કરે છે. કોરે મોરે 15-20 ભાઈઓ બેઠા છે. બધા ભાઈઓ પ્રશ્ન પૂછે છે, હીરોબા બધાને જવાબ આલે છે. ખુશ થઈ ગયા પ્રધાન જોઈને કે વાહ ભાઈ વાહ, ભગત મંડળી છે. આઈને હીરાબાને પૂછ્યું, બા તમારું નામ? કે મારું નામ હીરો. તમે ભગત છો? કે ના મને ખબર નહીં, હું ભગત છું એમ, પણ મારું ગામ મને ભગત કહે છે. મારું ગામ ભગત કહે છે, બાકી મને ખબર નહીં. તો કે તમે ભગત હશો, તમારો વેરો બંધ. હું રાજમાંથી વેરો ઉઘરાબ આવ્યો છું, ભક્તનો વેરો બંધ. તાર વળી ભગત હોય ને પોતે એની જાતે કિંમત ના કરે, એની જાતે કિંમત ના કરે. હું ભગત છું, હું ભગત છું, કિંમત કરતો તો એ પૂર્ણ ભગત નથી, અપૂર્ણ છે. કોક મોય મોટાઈ છે. ભગત તો હાવ જાણો હોય. એટલે તો કે ભાઈ તારો વિચાર? કે હા મારો વિચાર. પેલા 10-15 કને બેઠા હતા, એને હોને હોન થયા. એ ભક્તનો વેરો બંધ. હા ઈડાબાનો વેરો બંધ કર્યો. ભક્તન આયા વેરો લેવા, ભક્તનો વેરો બંધ. વાત વાહમાં પોકાડો, હવના વાહમાં વાત પોકાડી ભાઈ. બસ પ્રધાનજી આવે એટલે ભગત થાજુ પડે. પ્રધાન આવે એટલે ભગત થઈ જાજુ કે હારું. એટલે જે વાહમાં પ્રધાન જાય કે ભાઈ તમે કે આવો આવો સીતારામ, તો કે તમે કે અમે ભગત છીએ. વેરો બંધ, ચોકડી મારી પાસે. બીજા ઘેર જાય કે સીતારામ, કે ભાઈ તમે કે અમે ભગત છીએ, કે ચોકડી મારો. આખા વાહમાં બર્તન ફર્યા, ચોકડી મરી છે. અને આ બીજો વાહ ફાળો, એટલે બીજો વાહ ફાળવા મળ્યા. એવું ને એવું પાછા હારે ચોકડી મરાઈ, બીજા વાહમાં પ્રચાર ચાલુ. ભગત થાજો નથી મરી ગયો, ભગત થાજો.
અને જો જુઓ એ સીતારામ સીતારામ આખું ગોમ સીતારામ. વર્ધન નિરાશ થઈ ચાલતો રહ્યો રાજા પાસે. રાજા સાહેબ આ સુંદર ગોમ આખું ભગત. રાજા કહે ગોમમાં ગરુ તો પેઠા નહીં, આ ગરુ વગર ભગત થઈ ગયું. હવે બાપુ આખું ગોમ ભગત. હવે જોજો રાજા ગુરુમુખી હતો. રાજાની બુદ્ધિ તાણે ભક્તનો વેરો બંધ કરતો હતો. રાજાની બુદ્ધિનો ભેદ પ્રધાન પણ પોમી ના આવી જાય. રાજા કહેશે પ્રધાનજી આખું ગોમ ભગત થયું હોય તો કાલ જમવા બોલાવો, જો નુતરું આલો અને કરો ઘરી ચોખા ચીનો શીરો મગનનું કરજો શાક ઉપર કરજો દાળ ને ભાત લાવજો મોળી શાક. અને જમવાનું નુતરું આલતા આવો. પાછો બંધ નથી. આખા ગોમ ને કીધું રાજા રાજી થયા તો બહુ પેર. આખા ગોમ ભગત થયું છે, જમવા આવજો રા. ગોમ વાળા કે જો પ્રધાનજી કાલ વહેલા આવશો. વહેલો ગોમમાં ડાવળ ફેરવ્યો અને હાથ પડાયો એક ભાઈ જોડે અને કહેશે ભાઈ આખું ગોમ જમવા આવજો, કંઠા બુધાને લઈને આવજો, ડોશી ડોહાને લઈને આવજો, હાથી ભાગ્યને પેલા મેલજો, પૈણેલા કુંવારા હાવ કટમ લૂતરું. અને પછી ગોમ છૂટ્યું ભાઈ જમવા. અને રાજાનો ઓર્ડર હોય છુકમ ગોમ ના છૂટે ભાઈ. સણનાટ કરતું આખું ગોમ સુંદર. રાજાના રાજગઢીની મોય. રાજાએ ચોખા જીનો શીરો મગનનું શાક દાળ ભાત જમાડ્યો. આખા ગોમને ખાઈ પી ભાઈઓ તથા બહેનો લેન સર બે બાજુ, એક બાજુ બહેનોની લેણમાં બહેનો બેહી ગઈ, ભાઈઓની લેણમાં ભાઈઓ. રાજા આપણને આશીર્વાદ આલવા આપવાના. અને થોડી વારમાં રાજા આવીને ભાર્યા એટલે મોરી ભટ્ટોને માઇક મેલી. રાજા આયા ભાઈ આપણું સુંદર ગોમ આખું ભગત થયું, હું ખૂબ રાજી છું. તમે બધા ભગત લેજો. તમારો બધાનો વેરો આખી જિંદગી બંધ. ભગત રહેશો તો વેરો લ્યો નહીં, વેરો બંધ. ભગત રહેજો. બધા કે બાપુ ભગત છીએ, ભગત છીએ, ભગત છીએ. એટલે ભાઈ હું વેરો બંધ ચમ કરું છું કે જે ગામમાં ભગત હોય ને ઈ ગામમાં ભગવાન આવે. મારો નાથ 14 ભુવનનો પ્રભુ પરમાત્મા નિરંજન નિરાકાર કોષો ઈ સાકાર શરીર ધારણ કરીને આવે અને આપણા ગામમાં ભગવાન આવશે, થાશે લીલા. ઘેર એટલે બધો રાજી રાજી થઈ જાય. કોઈ આવશે 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 આવશે. રાજાએ પ્રગતિ મારીને ફેર વાત કરી. ભાઈ અભળો એક વાત કરું, તમે આખું ગામ ભગત છો એટલે વાત કરું. મારે 100 ઘોડા છે 100. અને આ ચિત્રા નખેતર વર્ષો એટલે ઘોડા મારે 12 સવારમાં હતા અને કડોળા ઘોડા બંધાઈ જા અને ઘોડો રાતના બેસી જા અને માથે મરશો તો મે. એટલે મારે હોય ઘોડાને પડ્યા છે સોદા અને ઘોડા પડ્યા મારા 100 મોદો. એટલે બધા કે બાપુ ઈ શું કે હોય 100 ઘોડાને પડ્યા છે સોદા અને ઘોડા પડ્યા છે મોદો. એટલે હું દવા ગોતતો તો અને દવા ગોતતા ગોતતા ઘોડાનો ખાહદાર એક વૈદ્ય મળ્યો. વૈદ્યને વાત કરી, એ વૈદ્ય ભાઈ મારે ઘોડા મોદો થશે, શું કરું પહેલા? તાર વૈદ્યે કીધું રાજા સાહેબ ગામમાં કોઈ ભગત હોય ભગતનું લોહી કાઢીને ઘોડાની સ્વાદીએ સોખો તો તમારા ઘોડા ખાજા થાય. એટલે મેં બધાને વાત કરી દાદા સુંદર ગોમ હારું છે, જોતાય કોઈ ભગત હોય તો. એટલે તમે બધા આખું ગોમ ભગત મળ્યું, મારે બીજું ગોમ ફેદવું પડ્યું નહીં. તમે બધા કાઠા થાજો. હોમા દરવાજે જોઈ લો સરિયું લઈને કહાઈ ઉપર આશા છે. તને ઉપર આશા છે, ખાટકીઓની ઉપર આશા છે. એટલે તમારું શેર લોહી કાઢશે, મારા ઘોડા હાજર થાય. પેલા કાકવા મળે તો દહવી આવે તો સારું હતું, પણ આ તો ફસણા. હવે શું કરું? પેલા પણ આવડા સકન ખેતા કચાર તો શીરો ખવડાવી મુહરો કાઢ્યો. હવે શું કરવું? હવે પેલા 2-4 નવોળિયું હતી અને વંડી હતી નેસી. એટલે કોઈ નવોળીએ પહેવા મળ્યા, કોઈ વંડીઓ કૂદવા મળ્યા. એટલે રાજાએ પેલા કીધું જાય એટલે દાવા દીધી. આખું ગોમ નાહી ગયું. એક હીરો બાપ ભગત બેઠા એમને. રાજા ઓમ તાજા
ભા તમારું નામ કે મારું નામ હીરો એટલે ભરતન કે બાપુ પ્રથમ ઈ પેલો મળ્યો. હા હીરા તું ભગત છે? હીરો કે બાપુ મને ખબર નહીં, હું ભગત છું એવી મને ખબર નહીં, પણ મારું ગામ મને ભગત કહે છે. હા તો ભગત મારે હો ઘોડા છે મોદન ઘોડાને પડ્યા છે 100. તમારું ગામ તો ભક્તિના નામે નાહી જ્યું. તમે એક ટચા છો લોહી ઘોડાની સોજીએ શું પડવાનું છે. તારે ભગત કે છે રાજા જે હું જાણું ને તું ના જાણે. એટલે પેલો આસુબાનો રાજા સમજતા રાજા જાણે ભગત જાણે રાજા જાણે ના. જે ભક્તના ભેદામ પડ્યું છે રાજાના ભેદામ હોય નહીં. હું જાણું તમે ના જાણો. તમારો હો ઘોડો મોદો મેં કર્યો છે. જો ભગતની ભાષા. ભગત હંમેશા માટે થોડો કડક હોય અને કડક હોય તો જ રોગ કાપે. બાકી ખાલી મોખણ સોપડતો હોય ને તો સમજવાનું કે આ ફૂંકું મારનાર એ સિદ્ધિ કોઈ દાડો આપી શકે નહીં. તમારો ઘોડો રાજા મોદમ મેં કર્યો છે. રાજા ઓમ સમચક તમે કર્યો કે હા ચમ કર્યો. રાજા ઓફલ ચમ કરે જવાબ દો. મારું શરીર થાચું છે 80-90 વર્ષમાં હું પોકવા થયો છું. વર્ષોથી હું ભજન કરું છું. મારું ગામ ભજન ઓભળે છે. મેં મારા ભગવાનને અરજ કરી પ્રભુ અમારા જે આગળ મારા પૂર્વજો જે ભક્તો થઈ ગયા એ ભક્તોએ શરીરનો બલિદાન આલ્યા છે. હગા છોકરાના માથા ખોડ્યા તેલ કડાયામાં તળ્યા તો એના મન પાછા નથી પડ્યો. રાજા શરીર કાપી કાપીને જનાવરને જમાડી દીધો. એકનું એક અર્ધાંગનું બૈરું દોન દઈ દેતા જરા દિલ નથી ડર્યો. આવા અમારા ભક્તોની કસોટી આવી હજી મારી નથી આવી. એ તો પેલા નહીં આવી. અમે બધા દોષ પણ હજી અમારી પરીક્ષા આવી નથી. એટલે મેં મારા પ્રભુને અરજ કરી પ્રભુ જોતા જોતા મારું શરીર જતું રહેશે. આ શરીરમાંથી પ્રાણવાયુ ઉડી જાય. મારું કટક ભેગું થઈને મને જમીન કાઢી દે. જો કાઢી દે જમીન કાઢી દે શરીર કોઈને કોમ આવશે નહીં. બાપુ મારા શરીરમાં પ્રાણવાયુ રમી રહ્યો છે ને એટલી કડા કોક ગોઠવ અને કોકને કોમ આવે એવું કરી મારા ધણી અને મારા ધણીએ ટવકો મારો હોભળ્યો અને કપાતર નખેતર ચિત્રમાં મેં વરહાયો. ઊંચિયા નખેતરમાં વર્ષે ચીડતો ચિત્રમાં મેં વરહાડ્યો રાજા. અને તારા હો ઘોડો થઈ ગયા મોદો એને પડ્યો છે સોદો. મારા હારું સોદો પડ્યો છે. મારા શરીરમાં જેટલું બ્લેડ છે ને લોહી કાઢ રાજા. એકે ઘોડું બાચી મત રાખ. હું અહીંથી હટવાનો નથી ખાવાનો નથી. જેટલું જોવે એટલું ખૂન લઈ લે. બીજાનું ખૂન પી મત. રાજા ઓમ ખસો કો તારું ભલું થાય. આટલો કરંટ વાળો ભગત હાથ ભાલ્યો. પ્રધાનને હાજા પ્રધાન જો આયા પ્રધાનજી આ એકદો કર્મ કંકુ સોખા ફૂલણો પ્રસાદ અને ભેટ પૂજાના પડીકો લઈને આવો. આર્યો ઈ જ ભગત છે. ઓનો વેરો બંધ અને આની પૂજા કરો ને આશીર્વાદો હા ભગત નો લ્યો. અને પેલા નાહી જ્ઞાન અહીંયાનો જ વેરો લેતા હોય ઠગાઈ વેરો 2 રૂપિયા બીજો લાવજો. એટલે અમારા ઋષિ મુનિ કહે છે ભૈલા ભક્તિ ચેવી છે એક કરી બોલજો હો એક કરી ભક્તિ ચેવી છે કે જોજે પારસ પલટાય નહીં રે. જો પારસ પલટાય નહીં રે. જો પારસ પલટાય નહીં રે. જો પારસ પલટાય નહીં રે. મારી કસોટી વિના ચિત્ત થાય નહીં રે. જો પારસ પલટાય નહીં રે. તારી કસોટી વિના નિકિમર પાય નહીં રે. જો પારસ પલટાય નહીં રે. ભાઈઓ બહેનો
આપણા ઋષિ મુનિઓનો સંદેશો છે કદાચ ભક્તિ કરો ને વસમાં કોક વખો પડે તો ભક્તિ છોડી મેલો નહીં ના કે મોયમાં જો હરુપારી ભક્તિ કરી હોય તો બધી છૂટી જાય છે હવે હરુપારી ભક્તિની એક કથા થોડી કહેતો છું અમારે આ શ્રાવણ મહિનામાં બધા ભગત થાય સોમવારનો શંકર દાદાના મંદિરમાં આવે અને પછી લાગે અહીંયા અમારે એક શાલ આવે કાયમ અને શાલને થયું કે આ બધા સોમવાર કરે લાય હું એ કરું તા શાલ ભક્તની ત્યાં ફરેલ્યો શું વાત કરશું કપૂર ભાઈ શાલ ભક્તની ત્યાં આખો દાડો પાહ કર્યો સોમવારને દાડે ભૂસો રહ્યો હોજ પડી પોસ વાગ્યા ઉધી અને પછી દાડા હમ તાકવા મળે ક્યારે આથમ છે ભૂખ લાગી છે જો કે ભક્તિ આદમી છે અત્યારે મોયમાં સોમવાર કરે એટલે હવાના વેલા 1 ડઝન કેળા લાવજો 500 ગ્રામ પેડા લાવજો હોજ પડતો વસમાં 2 નારિયેળ લાવજો મોડા સિંગ દોણા ને ગોળ લાવજો જો કે ભક્તિ આદમી મોરૈયો શીરો ખાય આ ભક્તિ કોઈ દાડો પાર ઉતરે નહીં શાલ પોસ વાગ્યા વિચાર કર્યો કે હવે શું કરું કુડકા બોલવા માંડ્યા મોય એટલે વાડીની વાડી હતી વાડીમાં ઓટો માર શાલી તાર પાકું રટ્યા કે મતીરું પડ્યું મતીરું મેખાય શાલે થયું ઓમ જોયું કે મતીરું પડ્યું છે પણ ભલે મેં કર્યો સોમવાર અને જો અમારી નાતના કોક આવશે તો અનપટાઈ નો છે હવે શું કર્યું શાલનું મન ખસ્યું સોમવાર તો ફેર આવશે શાલ થઈ ગયા આકડો ભર્યો ડૂસો મતીરું હતું પોસું પેઠું ઘૂંટવે ના જાય આખું ના જાય પાછું હવે શું કર્યું શાલ એક પેલો ડાફડાનું પોથું હતું ડાફડો આવે ને ડાફડો એ પોથું ઉભું હતું જે મૂઠું લૂહવા છે મૂઠું લૂહવા જાવ મૂઠું લૂશું મોય પડ્યો તો 2 પોખાવાળો કાળિયો બેસું અને કાળિયો બેસું પડ્યો તો ઠપ દે તન ઠપકાયો લક્ષ્મણ ભાઈ અને જેવો વ્યાસુ વડ્યો એવો મતીરું હફ દઈને પહેરી ગયો પણ હવે વ્યાસુની વેદના તે શાલ તો અવળું કૂદવા માંડ્યો પણ હબુ દોડવાનું ભૂલી ગયા ને અવળું કૂદવા માંડ્યો આ અવળું કૂદે યંડખા પહોંચ્યા છે એવા કૂદે તાર મારીને કોઠી વગરનો બોખલો કૂવો બહુ દઈને પડ્યો કૂવા મોય અને કુવામ પડ્યા ઘડીક કમર સડ્યા 2 ફોન થઈ જા આસર વાણી મોય પાણી અને જાવડી હળવે હળવે ઠંડો કાઢીને છાલે વાશું ગાડી ઓમ જોયું ઓહો વાહો થાય શું ખબર નહીં કોઈ સોબડું શું થાય હવે શાલ કેસા હવે શું કરું આમ કરતા આ ના કરી રાત કાઢી હવાના વેલો 4 વાગે કોશી આવી કોશી પેલા કોહ જોડતા કંઠિયા હોય બેઠા છે એટલે એમ ખબર છે કોહ પાડેલા તમે કોહ અમારા વારામ તો નથી આયા અમારે તો આમ બટન અડાડ્યો નથી બંબા પડ્યા ને પછી કોહ આવ્યો એટલે કોહ જ્યારે જોડ્યો ને ત્યારે કોહ ઉપર 4 લાકડા આવે ખટુક કરતો કોહ આપવા માંડ્યો એટલે શાલે વિચાર કર્યો કે વાદળું આવ્યું જેવું કોહ મોય પડ્યો પેલા 4 લાકડા ઉપર શાલ બેસી ગયો અને શાલ બેઠન કોહ હળડ બહાર નીકળવા માંડ્યો તાર કોહનું હોદ આવે સીધું અને હોદ સીધું આવે તાર ખેડૂત જતો રહે એલણમાં એક રાસમાં શેઠો એટલે શાલ ટપકી નીકળે બહાર નીકળે પેલા ખેડૂતે ભાલે મારી બેટી શાલી કુવામ રહેવા માંડી જો કોઈ ચો રહેવાનું હતું ચો ખર્ચે ન હોય ને પેલો જડો ખખડાવતો પરણો આવે ને હાથમાં અને ખખડાયો અને શાલ ઉપડે પહોંચ્યા બોઠે અને બોઠે પહોંચ્યા તારી જેનો શાળવો ફરફર કોણ કરી બેઠા વાજ જોઈને બેઠેલા શાળવે 4 વાગે આમ જોયું હું શું ફરફર શાળવો કરી ગયો શાળવો કહે છે શાળ હા શું બોલતું વાહો ચો રહીને આવ્યો શાલ કે થયા વાળી થઈ શાળવા આ શું બોલો ને કે આજ પડતા લ્યો પાછા તમે વાહો ચો રહીને આવ્યા શાલ કે છે શાળવા ખોટું નહીં બોલું હા ભલે મારી વાત હું થઈ ગઈ હતી ભક્તોની હે કે ભક્તની થઈ ગઈ હતી કર્યો પડો શોભવાર
શાળવા આજ ચેડી ભક્તણી થાવ તો સોમવાર ના કરો, અને જો સોમવાર કરવો તો મતીનું ના ખાવ. શાળવા ભવિષ્ય જો મતીનું ખવડાઈ જાય તો ડાભડે મૂઠું ના ડૂબવું. શાળવો તો તાચીનો મૂઠામાં શું થયું તું ડાભડે કે જો કદાચ ડાભડે મૂઠું લૂફાઈ જાય તો પછી અવળું ના કૂદવું. આ તો અવળા કૂદ્યામાં દશા આવી આશી રાત. હું અવળી કૂદી હતી. શાળવો જબરો હતો. શાળવો કેવો વલસાડ તું મને વાતું કરીને બકાયો. મેં કોઈ આ મોયલું ભાલ્યું નથી. હા શું બોલો વાહો ચોરાઈને આવ્યો ને કાજ મારા ટાળું ના મેં એટલે શાલ થરવા મળ્યો. શાળવા હાસી વાત કીધી નહીં મોનતો. શાળવો કેવો ભલે એક શરતે તારી વાત મોનું. તો કે શું શરત? મને વાઘ કે. શાલ તો મોટું બેઠું તો શાળવો અને વાઘ થાવું હોય અને મને વાઘ કે તો તારી વાત મોનું ના કે જોડું તને. એટલે શાલ કે જો શાળવા વાઘ તું પણ એક શરતે કે શું? હેડ હાસા વાઘ પાસે છે અને હાસો વાઘ ન્યાય કરી આલે કે તને વાઘ કહેવાનું કે તો હું તને વાઘ કહેવાનું સાલું. એટલે શાળવો સાથીની જોડે કે હેડ જોર કર્યું પૂરું ભાઈ. એટલે શાળવો હેડ્યા પર મોરી શાલ ચીડી વળી વાંચે વાત કરે. શાલ કે છે શાળવા આપણે વાઘ પાસે જહ્યા. તમારા પાસે વાઘ પાસેથી બસવાની કોઈ કળા છે જ નહીં ને પેલો બાપો પટાઈ નાખશે કોઈ કળા ખરી? એટલે શાળવો પાવરથી કે કદી મારા કને હો કળાય હો હો. વળી થોડાક આગળ હેડ્યા એટલે શાળવો કે શાલ તમા કને કે કળા ખરી કે મારા કને એક છે. અને આમ કરતા તને મોરી વાઘ ભીડી ગયો બોટના થડમ. વાઘ પડ્યો કુકારા ઉડાડી ગયો અને વાઘ વળી વિચાર કરે વાહ સાંભળ્યા વાહ નટવર ગીતારી પ્રભુ પરમાત્મા આ તું ઊંઝાને પોણા મેલે બેઠાને ખવરાવે ઉભાને હાલે રખડતાને હાલે. આજ હું ઊંઝો છું ને હેડ્યું પોણું ઘેર આવ્યું. મારે મારા નાથ વાહ પ્રભુને અરજ કરે વાઘ અને વાઘ ઘોઘાટ કરતો છ બેઠો. એટલે પેલા બે આખા આયા. શાળું હતા ચીડી થયા પરા શાલ મોરી અને વાઘ ઘોઘાટ કરે ને એટલે એનો અવાજ ભયંકર આવે. ચિરાડ પાડી વાગે એટલે શાળવો ધ્રુજવા માંડ્યા. ખડડ 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 ધ્રુજવા માંડ્યા. એટલે વાગે એક પ્રશ્ન છે અમારો પ્રશ્ન આ જંગલનું રાજા કોણ? વાક્ય હું તો પ્રજા કોણ? તો કે પ્રજા તમે. તો રાજાનો ધર્મ શું? પ્રજા ન્યાય લઈને આવે છું મારી નાખવાનો? આખી વાત તો હાસી ચાલી. શાયદ આવી કોઈ સાથી કાઠી રાશિ બોલ્યું જ નથી. જે આવે એ તો ત્યાં કરતા નાઠા. અને શાલ ધન્યવાદ છે તને તે મને મારો ધર્મ બતાડી દીધો. જા તને હું નિર્ભય પદાલું છું. હવે હું નહીં મારું. બોલ તમે બે કાઠી સાથી કરીને જમાયા. આ જંગલનો રાજા હું પ્રજા તમે અને મારો ધર્મ છે તમારી રક્ષણ કરવાનું. હું તમને નહીં મારું. પેલી શાલ કે છે રાજા આ શાળવો મારો પતિ છે હું એની પત્ની છું. અમે બે ભેગા રહેતા ખાતા પીતા મજા કરતા. અમારે 3 છોકરા છે. ખૂબ શાંતિથી રહેતા હતા. 2-4 દાડાથી બગડ્યું છે. બેન સણક ભણક ઉડે છે. એટલે શાળવો કહેશે હેડ આપણે બે નોખા થઈ જાવ. મારે એમ થયું છે કે નોખા થઈ જતા. બે નો માર હમીટણીઓ વધી પડી તે અમે બે નોખા થશે. પણ વસમાં મોટો અમારે છોકરો 3 છે. એ મેં શાળવાને કીધું હું એની માં છું. મને નેના 2 પીવા અને એક મોટું તું લે. શાળવો વળી બગડીને બેઠો કે હું એનો બાપ છું. 2 મોટું. એટલે રાજા સાહેબ અમારે એકે છોકરું મારવું નથી અને હરખા ભાગ પાડી આપ્યા. ભાગ્ય મારવાનું હવે મારવું નથી ને હરખા ભાગ. પણ ગમે એમ તો વાઘ હતો. વાઘ કે બચ્ચા ચો તમારા કે બોચમાં તાર કે હેડો બોચી. એટલે મારી શાળવો ચીડી શાળને ચીડી વાઘ અને થોડો ગાળો પડ્યો એટલે પેલો વાઘ કે ભાવે છોકરા ચોઈ છે અને શું કરશો? એટલે પેલી શાળ કે કોઈ દાડો વાઘ થવાનું નામ લેહો. વાઘ થવાનું કેહો કે કદી નીકું તાર કે હેડો બોઢે પહોંચા.
શાળવો પહેરી ગયો બોજમાં ચીડી શાલજી હવે કે આ વાઘને કોણ પાછો કે હજી કહું છું કોઈ દાડો વાઘ થવાનું નામ લેવો કે લીલ્યું કે નહીં લે કે ના શાળવો થઈ ગયો શાલ જેવો હા ઢીલો શાલ નીકળી બહાર વાઘને કહે છે વનના રાજા વાઘ હારું થાજો તમારું તમે આયા હોય દુઃખ બાજુ છે અમારું હોય આયા શાળવાન બુદ્ધિ આવી શાળવો કહે છે જીવા જાગા એટલી ગળા ભેગો મારશા તો બે ભેગો તો અમાર બચ્ચે શું નોખા પાડવા વાઘ જો કમાઈ ખો એટલે પહેલા જ્યાં સુધી જો આપણી અંધશ્રદ્ધા વાળી ભક્તિ હશે તો કોઈ દાડો હરિના દર્શન થશે નહીં એટલે મહાપુરુષો આપણને જગાડે છે જો જગાડે એક કડી બોલજો હો એક કડી મુદ્દાની વાત ઉપર કે તમે જાગો જગતના લોકો રે નમનો ડંકો વાગે છે તમે જાગો જગતના લોકો રે આ નમનો ડંકો વાગે છે તમે જાગો જગતના લોકો રે નમનો ડંકો વાગે છે જાગો જાગો મહાપુરુષ આપણને જગાડી ચો લઈ જાય છે જાગો જાગો જગતના લોકો નોમનો ડંકો વાગે છે આ દુનિયામાં સર્વોપરી સર્વશ્રેષ્ઠ હોય તો એ પરમાત્માનું નામ છે नाम लिया जिसने सब लिया सर्वशास्त्र का भेद और बिना नाम नर के गया पटपट चारे ई नाम ने लेवा माटे नाम नो उत्तम अधिकारी थावू पड़े उत्तम अधिकारी थाए नाम ની પ્રાપ્તિ કરી જાય ત્રણ પ્રકારના અધિકાર આવે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ ઉત્તમ અધિકારીની ફરજો શું છે શું નિયમ છે યાર પહેલો ઘરમાંથી ભક્તિ આદરવી ચોથી આદરવી ઘરમાંથી માતા પિતાની સેવા ભૈયામાં રાગ દેરાણા જેઠાણામાં ખૂબ રાખો હમ દહદાડે પનદાડે સણક ભણક ના ઉડાડો આ તો ભક્તિ આદરી છે આ ભક્તિનું મૂળ છે પહેલા ઘરમાં ખૂબ હમ નણંદ ભજઈ વસે ખૂબ પ્રેમ પતિ પત્ની વસે ખૂબ હેત તમાર તો જબર હેત હશે શમ આવો કોઈ ગોઠવવા જશે અમારે અહીંયા હું એક ભાઈના વિવાહ કર્યા એક ગુણ પૈણી ગામમાં આયા ઊંડની વાત કરું કપૂરજી ઊંડની વાત કરું એક ગુણ ઊણ જ પૈણીને આયા અને પૈણીને આયા 10 દાડા રહ્યો 10 દાડે શીખે શું થયું ઘરમાં ચો ફોડ થયો બગલમાં ઠેલી ગાલી ઊંડ્યા જાય રાહત કરતા અને જેટલા તો મોટિયાડા ચીડી જાય ભાઈ પાછા ના બેડા 10 ડોહા જાય હું આવ્યું 10-15 મોટિયાડા જે મેળ ના પડ્યો 10 ડોહા મેળવા પડ્યા તાર તો ભાઈ પાછા આયા ચો ફોડ થયો જો તો ખરા નારીનો ધર્મ શું છે જોજો બેનો મેન મુદ્દો કેતો જઉં ભલે રમોજ જેવું લાગે પણ જ્ઞાન છે ગુરુ મહારાજનું માતા અનસુયાજી સીતાજીને કહેતા ભગવાન ભોળોનાથ દેવી પાર્વતીજીને કહેતા એ વાત તમને કહું છું નારીનો ધર્મ શું છે બેનોને એક પ્રશ્ન પૂછું તમે ભગવાન પાળેલા સમા હસો ભગવાન તમને આજે પરગટ બતાવવાના પરગટ એટલે મૂર્તિમાં નહીં મંદિરમાં નહીં પરગટ ભગવાન અને જો કદાચ હું ખોટું બોલું તો ચોકડી મારી દેજો બાપજી ગપ્પા મત મારો કાલકા માનું મળશે બહેનોના માટે ભગવાન એ ઈયોના પૈણ્યો પતિ તો સાચું ખોટું તમે પતિને પતિ માનો છો ભગવાન માનો છો
ભગવાનની રીત કહું, પતિની રીત તો તમે ચોક્કસ નિભાઈ છે, એમાં કોઈ શંકા નથી મને, પણ ભગવાનની રીતમાં આ વંચિત છો. ભગવાનની રીત એવી છે, જો પતિને ભગવાન માન્યો હોય તો દાડે ઉજે જઈને પતિને પજે લાગે. તમે લાગો છો શું ડખો લ્યો? શરમું આઈ શરમું આયન શાનું પજે લગાય. ભાઈ કાલકા માએ લાગવું, જોગણી માએ, ભોગા બાપાએ, શંકર દાદાએ, વીર મહારાજે, ઓય બધે પજે લાગવું. હાસો ભગવાન ઘરમાં અડફેટું મારે. હમણાં જ લમણો ના વાળ્યો, જમ ના વાળ્યો, એવા ગુરુ નથી મળ્યા, એવા કોઈ શિક્ષિત વાળી પુરુષ મળ્યા નથી. એ આનું પરમાણ છે પહેલા. એટલે આજથી નક્કી કરીને જાજો. જેમ કે આપણા ગામમાં કાલકામાં બેઠો, શાક બેઠો, પોતાના પતિને પજે લાગ્યું. કાલથી લાગશો નહીં, સારું કરશો. પતિ ઉપર રીશે ના બનો, શણકો ના કરો, દહદાડે બની થૂક ના ઉડાડો. આમ તો હસો જબરે એટલે નહીં ઉડાડતા હોય. તમાર તો જબ્બર રાગ હશે, અને રાગ રહ વેરાતો ઓગણા બાર. પતિ જમવા બેહે, પંખો લઈને બેહો, હળવે વાયરો નોખો, પાછો શિયાળા માપે નોખતો ખર્ચે બરાબર. પતિ તો ભગવાન કહેવાય. પતિની ખૂબ સેવા કરવી. નાવા બેહે બાથરૂમમાં પેહો શોખ નહીં, વગે વોહા કહા હાબુ લઈ પાછા ઈટાળો ના કહતા પાછી રહી. પતિ તો પ્રભુ જેવા કહેવાય. વગે વોહો કહા. અમારે એક ભાઈ ઉભા થઈ છે, મને કે બાપુ તમે કહો પતિના વસને સાલવાનું, મને પતિ ચેવો મળ્યો. મેં કીધું તમને ચેવો મળ્યો? તો કે હેલ્પર છે, હેલ્પર. મારો પતિ હેલ્પર છે. દાડા 10 વખત ધોપલે સડે, એટલે મારે ડગલે શું ધોપલે સડવાનું? એટલે બીજી એક બુને એનો હાથ પકડીને દેખાડી, બાપુ હું પૂછું. બુન તમે પૂછો તાર હેડો. એ બુન કે બાપુ મને પતિ જેવો મળ્યો. બુન તમે જેવો મળ્યો? કે દાડો ઉગે તઈ પોટલી ઠપકાવે. હા સુલ્યો હોજ પડતો હાથ, જો કને જો કરતા પોસા, શેટી ખાવું તો ઢોકળા આછમ, અને પીડું તો ગલફમ છૂટિયમ. બાપુ મારા નસીબમાં આવો પતિ ચમ મળ્યો. બાપુ કોકો કોઈ જાણતા હોય, જોતા હોય, ટીપણું ફાવતું હોય તો કોકો બાપુ મારા નસીબમાં આવો પતિ ચમ મળ્યો. મેં કીધું પુના ચોક ડબ્બો સરતો હશે, મેથે ડેડો આખા કરેલો. હા કે મારા કાકાને ઘેર હતું કારખાનું, કારખાનાનો માલ આવ્યો, એટલે આ દશા. ભાઈઓ બહેનો, ઉત્તમ ભક્તિ, માતા પિતાની સેવા, ઘરમાં રાગ, ખૂબ હંપ રાખવાનો, ખૂબ પ્રેમ રાખવાનો. અને હંપ પ્રેમ રાગ સિવાય આ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. આવા વડીલો જે છે ને, આધ્યાત્મિક જ્ઞાન તો ખૂબ ઊંચું છે, પણ મુદ્દાની વાત આપણે વિહારી દીધી છે. જમ વિહારી કહું છું, ઘણે ઠકાણે મેં કઈક ભક્તના ઘરમાં જોયું. લક્ષ્મણભાઈ બાપો ભગત હોય, માં ભગત હોય, સીઓ ગોગો થઈ ફરતો હોય. આપણે તો આવો ગોટો નથી બન્યો. અને અમાય સાહેબ હું ધન્યવાદ આલું છું અલ્પેશજી ઠાકોરને. આપણી ઓશાના મોડે જોતા જેને સનાતન ધર્મની સંસ્કૃતિની ધજા પકડી અને જેને આખા ગુજરાતની અંદર ઝંડો ફરકાઈ દીધો. ધન્યવાદ છે એવા પુરુષોને. અને એવા પુરુષ આજ અલ્પેશ એક છે, પણ જો કદાચ અલ્પેશ 2 હોત ને તો આજે કોઈ ગોમડમ ચોય દારૂ હોત નહીં. તોય મેં અલ્પેશજીને કીધું અલ્પેશ ભાઈ તમે આકડા મત થાજો વીરા, તમારી ઝડપ જે મોડી છે ને એમાં 2 દુશ્મનો આવે છે. તાજા આ સભા અમાર 1.5 લાખ મોણો હતો. આ વાત જયારે થઈ ને પાછણ ગામની અંદર, કદાચ કોઈ ભાઈઓ આયા હોય હતા ને, હા, તો 2 દુશ્મનો આવે છે. પહેલો દુશ્મન છે વિવાગાળો. પહેલો દુશ્મન છે વિવાગાળો. હગા આવશે અને કહે લોક સોટક માં ચો મારા હું ચોઈથી લાયો છું. અને જો આમાંથી બસી જા તો બીજો દુશ્મન ટાટકી રહ્યો છે, જેનું નામ છે ચૂંટણી, ઇલેક્શન. આ 2 માંથી બચી જા તો સાહેબ ઠાકોરી સમાજ બચી ગયો. અને આ 202 ના ગોટામાં આવી ગયા ને તો ફેર મહેનત ચાલુ.
તો એ પુરુષે હજી એની મહેનત નથી છોડી, એવા પુરુષને ટેકો આલજો. સાહેબ તમારી રજવાડી સમાજ છે, વખાણ નહીં કરતો, હકીકત ઘટના કહું છું. જ્યારે 14 ભુવનનો નાથ પ્રભુ પરમાત્મા પોતે સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર કરે કે મારે ધરતી ઉપર અવતાર લેવો છે, ચોલ્યું અવતાર ચીનાથમાં લ્યું, ત્યારે પહેલી નજર અખિલ ભારતમાં ક્ષત્રિય સમાજ ઉપર પડે છે. ભગવાનની નજર શાહ ઠાકોરી સમાજ ઉપર પડે. એક બે વખત નહીં, 22 વખત પ્રભુએ અવતાર લીધા છે. આ સમાજ ઋષિ મુનિઓની સમાજ છે. પ્રભુ જેના ઘરે અવતાર લેતા હોય અને અમે 22 વખતથી ચીડી ટકોરી લઈને પૂજા કરી આયા, ભેગા છે. એટલા માટે જેના કુળમાં પ્રભુ અવતરતા હોય, ભક્તિનું વિરુદ્ધ હોય, એનો સંતાન કેવો હોય. આજે કેવું પડે દુઃખ હારે પહેલા એ જ વારસદાર, એ જ બેટી, એ જ ગાદીમાં જાતા 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 હોદના 5 વાગે સોકડીયમ ઠાકોર ઊંચા હોય. તમારું ભલું થાય. એક ઠાકોર મંદિરમાં પૂજા રહ્યા, અમે આરતી ઉતારા રહ્યા, અને એક ઠાકોર સોકડીયમ કૂટા રહ્યા. જો ગોટો વળી ગયો છે. આ ગોટાને નાબૂદ કરી આ સમાજને ખૂબ આલતું શિક્ષણ, ખૂબ ભણતર આલતું ભૈયા. ભણ્યા એ તર્યા અને ના ભણ્યા એ રખડી મળ્યા. આજનો યુગ છે કોમ્પ્યુટર યુગ. કોમ્પ્યુટર યુગ એટલે પહેલનું ભણતર હતું રેત ઉપર. આ રેત ઉપર લખવાનું હતું. તે તારે કોઈ નતું, તારે પાસે આયા ભોજપત્ર. ભોજપત્ર ઉપર લખાણ હેડ્યું અને અહીંયાથી હેડતા હેડતા સહી આવી, સહી અને ખડિયા આયા. સહી ખડિયા ઉપર કાગળનું લખાણ હેડ્યું. એમાંથી પેનું આવી, કાગળ ઉપર લખવા માંડ્યા. પેનું નેકળી જી. આજના યુગમાં પેનું નેકળી જી. હવે 4 ઓગળીઓ ઉપર કોમ્પ્યુટર. જો કે આ ભણતર ચો પહોંચ્યું છે. આપણે છીએ ગુજરાતી ને આપણા તમામ હાઈવે રોડ ઉપર બોર્ડ વાગે અંગ્રેજી. આજે અંગ્રેજી બોર્ડ હોમે ઝુંબેશ ઉઠાવીએ છે તો આપણે નહીં પણ આપણા વસ્તારને ભણાવવા પડશે. અને જો ભણી ગણી વસ્તાર હોશિયાર હશે તો ઘરમાં હોનાના નળિયા કરતા વાર કરશે નહીં. જે ઘરમાં શિક્ષણ આવ્યું છે એ ઘરનો આજે તમે વિકાસ જોઈ લો. ભણેલા ભાઈઓને એક મુદ્દો કહેતો હતો. ભણેલા એ પાછો ગોટોય વાલ્યો છે. ભણેલા એ ગોટો શું વાલ્યો? મા બાપને માછનમાં મેલ્યો. હા શું જો ગયડા ઘર ઉભરાઈ જશે. ઉભરાઈ આપણા ગુજરાતમાં 22 ગયડો ઘર છે અને 22માં માગ નથી. આટલા બધા ગયડા ઘરની અંદર કંઠો ડોશી ડોહા અને કના ખૂબ ભણેલા ને, ખૂબ ભણેલા ને, જેને બંગલા ઉપર બંગલા પડ્યા, ગાડીઓ ઉપર ગાડીઓ આવી, લાડીઓ સમકવા મોડી, ડોહા ડોશી કાઢી મેલી. કોણ સમજ્યું? સમજી સાચું. એટલે માતા પિતાએ ઠરવાનું ઠેકાણું. ભણેલોનો ગોટો ચમકુ છેલ્લો મુદ્દો કહેતો છું, વાત પોઈન્ટ ઉપર છે. એટલે એક પતિ પત્ની 2 જણા ભણેલા, એજ્યુકેશન ભણેલા, અને માતા પિતા શું છે અહીંયાની ખબર જ નહીં. ઘડી બે ઘડી મા બાપના પાસે બેસી માતા પિતાની વાત હોભળે ને તો અહીંયાનું કલ્યાણ થઈ જાય. પણ એને કરંટ જ નહીં. 2 જણા અમદાવાદ થી મુંબઈ રેલગાડીમાં મુસાફરી કરે. પતિ પત્નીને જબ્બર રાગ, ગાડી બહાર રફ ઢોળી જાય એટલો બધો. હા શું રાગ તો ભાઈ રફ ઢોળે કે? એટલે પેલા બોન ગાડી ઉપડી એટલે કહેશે, જરા સાંભળો છો? શહેરવાળાની તો બધી ભાષા આવી હોય. જરા સાંભળો છો? એટલે પેલા ભાઈ કેમ શું છે? તો કે આ ગાડીના ડબ્બામાં સોકળ કેમ રાખી છે? પેલા ભાઈ કે આ હોકળ પકડવાથી ગાડી ઊભી રહી. પેલા બોન કે મને શોખ થયો છે, હું ખેંચું. એટલે કે ના, વગર ગુને હોકળ ખેંચવામાં આવે તો 500 રૂપિયા દંડ થાય. પેલા બોન કે એમાં શું 500 રૂપિયા ભરી દઈશું, કે ચોથી લાઈન ભરશો? ભાઈ આટલો છે, ચોથી લાઈન ભરશો? કે જો 200 રૂપિયા મારી પાસે, 300 રૂપિયા તમે મને ઉછીને આપો, હું જઈશ ને મારે ડેડીને ત્યાં. શું કહેશે? જઈશ ને મારે ડેડીને ત્યાં. પહેલા આપણા ડોહા ડોશીઓ ની ભાષા જુઓ. મા બાપને શું કહેતા? ભાઈ બાપા કેતા કાળદું ઠરીને એમ થાય. ભાઈ કો એટલે આમ મોઢું ફિટ થઈ જાય. બાપા તો ડાકલી વેરાઈ જાય.
મા બાપ કેતા મન મોહી જાય. આ આપણી જૂની ભાષા છે. આપણે ખૂબ ભણ્યા સુધ્યા એટલે આયા મમ્મી ને પપ્પા જણ ખુરશી ટેબલ જો કા મમ્મી ને પપ્પા ખુરશી ને ટેબલ ચમકાવ છું બે ભેગો કુટાય ભેગો આ શું જો ભેગો કુટાય ચમ ભેગા કુટાવાનું કહું છું. એક ઠકાણે પતિ પત્ની બે જણા ઉભેલા ને બાબાને રમાડે આમ લાલો રમાડે છે. ખુશ થઈ ગયેલા બે જણા. લાલો જેવો આખો રહબહ થઈ ગયેલો. વાશમથી સાલું નાકમથી સાલું મોઢેથી રહ તરપે એવો લાલો અને રાજી રાજી થઈ મારો લાલો મારો લાલો. એટલે એવામાં પેલી લારી વાળી શાકભાજી લઈને બેન નીકળી. એટલે પેલા બુન કે છે તમે લાલા રમાડજો ને હું શાકભાજી લઈ આવું કે હા લઈ આવું. લાલો લીધો રખવાળો અને આ ભાઈ લાલા હોમાં તાચે આમ રમાડે જાય અને પેલી બુન હોમી ન જાય અને પાછા લાલાને કીધે જાય જો મમ્મી જાય જો મમ્મી જાય જો મમ્મી જાય કદી જાય ઈ તો કો ભેગી કુટાય ભેગી જો તો ખરા. અને આ શબ્દ હવે નીકળી જવાનો છે. મમ્મી પપ્પા એ ખાઈ જવાનું છેલ્લા 10 વર્ષ જીવો તો જોજો. અને અહીંયા આવે છે બાપાને કહેવાનો ડેડી અને માન કે મધર. જોકા ભાષા સુધી આ ભાષા હંગાતે મેચ રાખવા હોય તો વસ્તારને ભણાવજો પહેલા. અને વિદેશોની આ ભાષા છે. આપણા ભારત દેશની ઓરિજિનલ સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ વિદેશમાં પહોંચી અને વિદેશમાં પહોંચતો અહીંયા પૂજાવા મળ્યા. અને વિદેશની જે વિકૃતિ હતી વિકૃતિ આપણામાં અને હોય કુટાવા મળ્યા. આજે જેના ઘરમાં વિકૃતિ પેઠી છે તમે કોમ મોઢું નથી ઉગાડીતા. તમે જો આપણી બેન દીકરી હોય જ્યુસ વાળા પેન્ટ પરશે સામા લગાવશે એની જૂસ વાળા પણ પહેરી ફરતા હશે તો બાપો કોઈ કહી ના મારી છોકરી જબર અલ્લાહ વરરાશ વાર સારી જબર. એટલે પહેલા સંસ્કૃતિ પકડો વિકૃતિ નહીં. એમ આપણા ઋષિ મુનિઓનું માર્ગદર્શન છે. પેલા 2 જણા ગાડીમાં કહે છે મારી પાસે 200 રૂપિયા છે 300 રૂપિયા આપો. પેલા કે પણ શાક પણ મારે હોકળ ખેંચવી છે શોખ છે ખેંચો એટલે કે પણ કાઈ નહીં ખેંચું નહીં થોડા બેન ગરમ છે. પેલા ભાઈ કે પણ ખેંચું ને લેહકો લીધો ભાઈ સીધા દૂર આ શું પહેલા બૂન તો લેહકો લે તો સમજી જવા. આપણે તો બધા સમજદાર વ્યક્તિ છો એની વાત નહીં. ખેંચું ને પેલા કેતા શા માટે આમ કરો છો કે અબળો કઈ બુદ્ધિ છે તમારામાં? બુદ્ધિ હું હોકળ ખેંચું અને ઉપર સીટ ઉપર કાકો પાઘડી બોધી નતા અહીંયા નામ દઈ દીધું. જો આ ડોહાની દશા બગાડે. ડોહો ઊંચા ઊંચા તાચી રહ્યા કરે રોમ રોમ. આ વાવાઝોડું વળ્યું છે. ખેંચું ને કે ખેંચ તાર જે થાય હાસુ. એટલે પેલા બૂન પથાઈ ચાવડી પકડી હોકળ થતી હોકળ પકડી એટલે 2 બાજુ રેન્જ ખેંચાય. પાછળથી માસ્તરના ડબ્બામાં નંબર પડી જાય. અમુક ડબ્બામાં અમુક શિફ્ટ ઉપર સોકળ ખેંચવાનું. આગળ એન્જિનમાં નંબર પડી ગયો. 2-3 કિલોમીટર હેડતો રસ્તા વચ્ચે ગાડી ઉભી રહી. પાછળથી ટીટી માસ્ટર સાબુ લઈને આવી જાય આ ડબ્બામાં. તમારા ડબ્બામાં કોણે હોકળ ખેંચી? હવે જોજો આ કંઠીયાની બુદ્ધિ પહેલા. જેને મા બાપ કહું છું ને જેને વડીલો કહું છું ડોશી ડોહા કહું છું એની બુદ્ધિ ચેટલી છે અને આ ભણેલાની બુદ્ધિ છે. 2 તાજમાં હરખાવજો. ટીટી માસ્ટર આવીને કહે છે તમારા ડબ્બામાં કોણે હોકળ ખેંચી? એટલે પેલા ગુણ કે આ ઉપર સુતા કાકાએ ખેંચી. એમના પતિનો પુરાવો કેમ ખરું ને? પેલા કહે કાકાએ ખેંચી. પુરાવો સાક્ષી થઈ ગયો એટલે ટીટી માસ્ટર આમ સાપ ઉડાડ્યું. હે કાકા કાકા તમે હોકળ ચમ ખેંચી? કાકો કે ખેંચું જ ને ચમ ના ખેંચું બોલ. કાકો ખેંચી યાર ભાઈ હવે કાકા ના શબ્દ ખેંચું ચમ ના ખેંચું. કાકા કોઈ શરમ આમાં શરમું છે નહીં. શરમ મરી ગયા. પણ કાકા ચમ હોકળ ખેંચી? કોઈ ચોરી થઈ લૂંટફાટ થઈ ખબર નહીં. ગુના વગર ચાકર ખેંચો 500 દંડ થાય. કાકો કે બધા કાયદા જાણું છું. તો કાકા હોકળ ચમ ખેંચી? કાકો કે ભયા નેસે 2 ફટફટીઓ બેઠો મારા ગુજામથી રૂપિયા 500 કાઢી લીધા. છોકરાએ મને એરિયા ઠેલી લેવા 500 આલ્યા હતા અને ખાતરની ઠેલી લેવા જોશું ના 2 જણા સોર છે લૂંટી લીધો મને. બોલ સાહેબ હોકળ ખેંચું ના ખેંચું? જો કાકાની બુદ્ધિ
કાકો આમતા છે કે તમે લોકો ચોર છો, આવી ચોરીયું ગાડીન કરો છો, આપી દો કાકાને પૈસા. સીધી માસ્તર ગરમ થઈ ગયો, બૂટ ટક્કર ના ઝાલી છો, હારી રીતે તમે પાકેટ કાઢ્યું ભાઈ. 2 રૂપિયા કાઢીને એમના પતિને કહે છે આપો ને એટલે પેલા ભાઈ ટક્કર ના ઝાલી જાય. એને કાઢીને 3 આલ્યા. 2 ભાઈના 3 ભાઈના 500 ભેગા કરીને સાહેબના હાથમાં આલ્યા. સાહેબે 5 નોટ ગણી લીધી, સમને આલી કાકા. લો કાકો કે આરી ઈ જ 8 નોટ મારી. અલ્યા સાહેબ હારું થયું તું આવ્યો ને કે મારે ખાતરની થેલીનું શું થાય. સાહેબ હું થેલી લેવા જતો તો મારા બેટાએ લૂંટી લીધો. હારું થયું સાહેબ. હો સાહેબ કે હવે હું આયન ના છોડું. સાહેબ કે છે તમારા ઉપર ચોરી છે, તમે ચોર છો, કેસ થાય. પેલા બુન કે સમજાવો ને સાહેબ ને 1 નોટ પકડાવો ને ફેર લીલી સમનોટ સાહેબ ને પકડાઈ. સાહેબે બધા કટકિયા હતા. 1 નોટ લઈને સાહેબ આગળ જઈ એના ડબ્બામાં જઈને લીલી ઝંડી ફરકાઈ, મોરી જાતા લાલ ઝંડીનું નિશાન મળ્યું, ગાડી ઉભી. હળડ ગાડી જાતા 1 2 3 ને 3 સ્ટેશન કાકાનું આવ્યું. કાકો ફાળ્યું બોધી, ખરુકો ખાઈ, કેડ બોધી, જોડો પહેરીને જાવડી ઉતર્યા. નેસા ઉતર્યા એટલે પેલા બુન કે છે કાકા આવજો. કાકો કે ઓએ બુન હું જારે આવું ને તાણે તારો આવો ને આવો શોખ રહેજો. પેલા કહેવાનો હેતુ શું છે મારો કે આ માતા પિતા પાસે વિશેષ બુદ્ધિ છે, ખૂબ પુણ્યલ ભરેલા મા બાપ છે. ભક્તિ કરો તો પહેલું પગથિયું મજબૂત હોવું જોઈએ. જેના ઘરની અંદર સંસ્કારો હોવા જોઈએ, માતા પિતાની સેવા હોવી જોઈએ. તમે મા બાપની સેવા કરીને મા કાલિકાની સેવા કરશો ને તો મા કાલિકાનો આશીર્વાદ મળશે. પણ જો મા બાપનો ઓહુડા પડાઈને કાલિકા પૂજવા આવશો તો કાલિકા કહે કર્મ થા કર્મ ઓય મેળ પડશે નહીં. એટલે અમારા ઋષિ મુનિ કહે છે ભૂલો ભલે વધુ ભૂલો, મા બાપને ભૂલશો નહીં. બેન તો એક નારી દરિયો છે, આજ શક્તિ દેવી છે, નારાયણી છે. તમે જુઓ ભાઈનો બુનનો લગ્ન એકી દાડે થયો કે વિવાહ તો એકી દાડે પૈણ્યા પછી બઈ પૈણીને એના હારે આવી, આખી જિંદગી રહી. અને ભાઈ પૈણીને એના હારે જ હોય તો પેલી બુન આખી જિંદગી ની તમે 10 દાડા ટકો તો ભાઈ આગળ કે ભાઈ ભાઈઓની ભક્તિ આગળ છે બેનો. આ નક્કી માનજો. ચમ કહું છું તમને પુરાવો આલું. આ કાલિકામાં એક ભાઈ હતો. કાલિકામાં એક ભાઈ હતો, પાર્વતીમાં ભાઈ હતો, જોગણીમાં ભાઈ હતો, મેલડીમાં ભાઈ હતો, સતીમાં શિકોતરમાં ઝોપડીમાં ભાઈઓ હતી, વંત્રીમાં ભાઈઓ હતી. આ બધાના મંદિર થઈ ગયો. પાખરોની અંદર, ગામડાની અંદર, શહેરોમાં ભાઈઓના મંદિર પૂજાય છે. ભાઈયાને ચેટમાં આશા ગોગો બાપા વીર માતા. ચમ ભાઈ તમે વિચાર તો કરો. તમે જો ચીડીઓની લેણ જાતી હોય તો લેણ સર હેડી જાય મકોડાની ચોક સુધી બરોબર જતા રહે. એટલે કહેવાનો હેતુ શું છે, નર નારીનું એક મતું તો થાય અમરાપુરમાં સતું. આ શૈક્ષણિક ભૂમિકા છે, પ્રાથમિક ભૂમિકા છે, આધ્યાત્મિક ભૂમિકા. નર નારીનો ચૂરો બોલાઈ અને સદગુરુના બોધમાં જાવ. જેને સદગુરુનો ઉપદેશ લીધો છે એને આત્માની ઓળખાણ થઈ છે. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, બ્રહ્મણાયો ભાજા વિના ભવના ફેરા નહીં મટે. પહેલા વધારે તો શું પણ આપણું આ ગઠામણ ગામનું જે તળાવ છે ને, તળાવ મોહનભાઈ જોઈ ગયા ગામનું તળાવ છે કે નહીં હોય તળાવ? એ તળાવ વરસાદનું ભરાય એટલે કેવું પાણી ભરાય, સલો સલ ભરાઈ જાય ને એટલું દૂધ પીને આપણે આયા છો હોય. આટલું બધું દૂધ માયાનું પીધું, માનું પીધું. વળી ગોટો થાય કે આટલું દૂધ તો ના હોય મામો. પણ જોજો ભઈલા આપણે 84 લાખ અવતાર લીધા. કેટલા? અમારા સંતો કે ફેરા 84 ના ફરતો તું આવે, સદગુરુ વિના તને કોણ બચાવે? 84 લાખ અવતાર લીધા. 84 લાખ માયુ કરી, 84 લાખ માયોને ધાયા. બસ ઉડકા બોલાય. 84 લાખ માયુ ધાયા હોય તો દૂધ જેટલું તળાવ ભરાઈ જાય નહીં. હજી આ દૂધ પીવું છે કે ઈશ્વરના દરબારમાં જવું છે? જો ઈશ્વરના દરબારમાં જવું હોય તો અમારા ઋષિ મુનિ છેલ્લે શું કહે છે? એક કડી. બધું બોલજો, એક કડી બધા બોલજો.
અરે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર દે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર દે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર દે તું માયાનો વિભાજન કર શેષ વધે તે ઈશ્વર દે ભાઈઓ બહેનો માર્મિક મુદ્દો છે માયાનું વિભાજન કરતા કરતા માયાનો માલિક પકડી જાય થઈ જાય બેડો હા એના માટે છેલ્લો પ્રશ્ન સદગુરુની શરણાગતિ આ જીવને સદગુરુ મળી જાય મનના મનોરથ પૂર્ણ થઈ જાય ભાઈઓ બહેનો તમે 3 દાડાથી લગાતાર મારીના સેવામાં હવનમાં કથા કીર્તનમાં પાટલે બેસી સડાવા લઈ અને જે આ ગામનો સેવાનો લાભ લીધો છે જેને જેને લોબો હાથ કરી દાન દક્ષિણા આલી આ પ્રસંગને દીપાયો છે એના માતા પિતાને ધન્યવાદ છે આવું કાર્યમાં ખૂબ હંપરાશી અને જે કાર્ય પૂર્ણ કર્યું છે માતાજી બધાને સુખી રાખે આટલું બોલી સમય પહોંચ્યો છે મારી વાણીને વિરામ આપું છું બોલો મહાકાળી માતા કી સદગુરુ ભગવાન કી સનાતન ધર્મ કી પ્રસાદ બની ગયો છે લઈને જાજો રોકો